હેલો વિદ્યાર્થી મિત્રો, કાનજી ભદરકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। નીટની અંદર જે આપણે 2022-23ની સ્પેશિયલ બેન્ચની શરૂઆત કરી એમાં બીજા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે 21માં એમસીક્યુથી બાકી 20 એમસીક્યુ આપણે સોલ્વ કર્યા હતા પહેલા જ ચેપ્ટરની અંદર, બરોબર, કે રાસાયણિક વિજ્ઞાનના જે પાયાના સિદ્ધાંત હતા એની અંદર આપણે 20 એમસીક્યુ સોલ્વ કર્યા હતા। 21માં એમસીક્યુથી બાકી હતું, બરોબર। 21મો એમસીક્યુ સોલ્વ કરવા માટે પહેલાં આપણે એનો અર્થ સમજી લઈએ કે પહેલાં થોડીક થિયરી ભણી લઈએ, ત્યારબાદ પછી આપણે એના એમસીક્યુ છે એના વિશે આપણે વાત કરીએ કે યથાર્થતા અને ચોકસાઈનો મતલબ શું થાય। તો જો અહીંયા મેં લખેલું છે કે યથાર્થતા એક જ રાશિના જુદા જુદા માપો, રાશિ એક જ હોવી જોઈએ, એના જુદા જુદા માપો વચ્ચે રહેલું નજીકપણું સૂચવે, બરોબર। એના દ્વારા શું દર્શાવવામાં આવે તો કે યથાર્થતા એક જ રાશિના જુદા જુદા માપો વચ્ચે રહેલું નજીકપણું છે એ દર્શાવે। યથાર્થતાનો મતલબ શું? ધારો કે તમને કોઈ પણ મૂલ્ય આપેલું છે તો એ બે મૂલ્યો વચ્ચે, બરોબર, એક જ રાશિના જુદા જુદા માપો છે, બરોબર, પણ એની નજીકપણું, જેમ કે હું તમને એમ કહું કે આપણે 3ની વાત કરીએ તો 3ની નજીકનું મૂલ્ય કયું તો કે 3.01 પણ કહેવાય અને 2.99 પણ કહેવાય। તો નજીકના મૂલ્ય હોય એનો મતલબ શું થાય તો કે યથાર્થતા। અને ચોકસાઈનો મતલબ શું થાય તો કે જ્યારે ચોકસાઈ એ પરિણામના ખરા મૂલ્ય સાથે આપેલ મૂલ્ય કેટલું સહમત થાય છે તે દર્શાવે, બરોબર। ચોકસાઈનો મતલબ શું કે તમને જે મૂલ્ય આપ્યું એ મૂલ્ય તમને જે આન્સરમાં આપેલા મૂલ્યો છે એ મૂલ્ય સાથે કેટલું સહમત થાય। જેમ કે આપણે ઘણીવાર શું કરતા હોય કે 3.99 હોય તો એપ્રોક્સિમેટલી 4 લઈ લેતા હોય, તો એની હારે કેટલું સહમત છે એને આપણે ચોક્કસ કહીએ, એટલે કે ચોકસાઈ તરીકે ઓળખી શકીએ, બરોબર। એટલે યથાર્થતાનો મતલબ શું થાય તો કે નજીકપણું, અને ચોકસાઈનો મતલબ શું થાય કે કેટલું સહમત છે, બરોબર। એના વિશે આપણે વાત કરીએ કે બે વિદ્યાર્થીઓ, 21મો પ્રશ્ન સોલ્વ કરીએ કે બે વિદ્યાર્થીઓ એ અને બી 3 ગ્રામ દળ ધરાવતા પદાર્થનું વજન કરે, તેમણે મેળવેલા માપ નીચે દર્શાવ્યા, બરોબર, કે જે વિદ્યાર્થી એ અને બે, તમે અહીંયા જોઈ શકો કે એક અને બીજો એ અને બી, વિદ્યાર્થી એ અને બી 3 ગ્રામ દળ ધરાવતા પદાર્થનું વજન કરે છે, તેમણે મેળવેલા માપ નીચે દર્શાવ્યા। હવે તેને મેળવેલા જે માપ છે ને એ નીચે દર્શાવેલા છે। તો આપેલી માહિતીના આધારે નીચેના વિધાનોમાંથી કયું વિધાન છે એ એનો સાચો જવાબ છે એ આપણે નક્કી કરવાનું છે, કે સાચો જવાબ કયો છે એ નક્કી કરવાનું। તો જો અહીંયા તમને પહેલી વાત તો હું કહી દઉં કે તમને પ્રેક્ટિકલની અંદર કોઈ પણ ટીચર છે એ તમને વજન કહી ન દે કે આટલા દળનું વજન આપ્યું, તમારે વજન કરવાનું, બરાબર। હવે કોઈ પણ શિક્ષકે તમને 3 ગ્રામ આપી દીધું, પણ એમાં એ વિદ્યાર્થી છે એને 2 અવલોકનો કર્યા, તો એને પહેલી વાર વજન કર્યું ત્યારે 3.01 મળ્યું અને બીજી વાર વજન કર્યું ત્યારે 2.99 મળ્યું, બરોબર। આ 2 અવલોકનો મળ્યા વિદ્યાર્થી એ ને। વિદ્યાર્થી બી ની વાત કરીએ તો વિદ્યાર્થી બી ને 3.05 અને 2.95 આ 2 વજન મળ્યા, કારણ કે કોઈ પણ શિક્ષક છે એ તમને કહે નહીં કે આટલું વજન છે તો તમને ખબર પડી જાય, બરોબર। એટલે વિદ્યાર્થીને વજન કેટલું છે એ કહેવામાં આવે નહીં, બરોબર। તો આ વિદ્યાર્થી એ છે એને અવલોકન કર્યું તો એ 3.01 આવ્યું અને આને 2.99 આવ્યું। જ્યારે બી ની વાત કરીએ તો એને 3.05 આવ્યું અને 2.95 આવ્યું, બરોબર। હવે આ માહિતીને આધારે આપણે ઓપ્શન, કયો ઓપ્શન છે એ કરેક્ટ છે એ આપણે આન્સર આપવાનો। તો જો પહેલો જ ઓપ્શન છે એની વાત કરીએ આપણે તો વિદ્યાર્થી એના પરિણામો યથાર્થ તથા ચોક્કસ બંને છે। વિદ્યાર્થી એ છે એનું પરિણામ યથાર્થ પણ છે, યથાર્થનો મતલબ નજીક, તો જો 3.01 અને 2.99, બરોબર ને। તો આની વચ્ચે 3 આવે તો જો એ નજીક છે કે નહીં, 3ની નજીક છે। આપણે શું કીધું કે યથાર્થતાનો મતલબ શું થાય નજીકપણું, તો અહીંયા 3.01 અને 2.99 સમજાય। તો આ બેયની વચ્ચે આવી ગયું, જો અહીંયા કીધેલું છે કે માપો વચ્ચે રહેલું નજીકપણું, તો 3 છે એ વચ્ચે રહી ગયું અને એની નજીક આ બે આવે 3.01 અને 2.99, તો એ બે નજીક છે 3ની, બરોબર।
એટલે એ યથાર્થતા થયું કે એ યથાર્થ છે. તથા ચોક્કસ, ચોક્કસ મૂલ્યનો મતલબ શું કે આની હારે કેટલી ચોકસાઈ ધરાવે, બરોબર, આની હારે કેટલા સહમત છે. તો સહમત છે એનું કારણ તો કે આ 3 છે એ 3.01 અને 2.99 એની સાથે સહમત છે. શા માટે તો કે આપણે આમ પણ કહી શકીએ કે 2.99 એટલે આપણે એપ્રોક્સિમેટલી 3 જ લઈએ અને 3.01 એટલે એપ્રોક્સિમેટલી આપણે 3 જ લઈ શકીએ, બરોબર. અથવા બીજું તમને હું કહું તો 2.99 બરોબર પ્લસ 3.01 કરો અને ભાંગ્યા તમે 2 કરશો એટલે જો એનો સરેરાશ છે એ 3 જ આવે. સમજાય? એટલે એની હારે સહમત છે. આ બંને છે એ કેવા છે તો કે એની હારે સહમત છે. એટલે ઓપ્શન એ છે એ ઓપ્શન એ કરેક્ટ આન્સર આવે કે વિદ્યાર્થી એના પરિણામો યથાર્થ તથા ચોક્કસ બંને છે. શા માટે તો કે 3 છે વચ્ચે રહી જાય, એની ઉપર 3.01 અને નીચે 2.99. એટલે જો આ 3 જે વચ્ચે રહેલી નજીકપણું તો નજીકપણું છે, આ 3 છે વચ્ચે છે તો એની આજુબાજુમાં છે એટલે એ નજીક પણ થયું. અને ચોક્કસ એટલે કેટલું સહમત છે તો તમે આનો રેશિયો લ્યો તો પણ તમને ખબર પડે કે બેનો રેશિયો 3.01 અને 2.99 બેનો સરવાળો ભાંગ્યા 2 કરો એટલે સરેરાશ વેલ્યુ પણ 3 જ મળે, બરોબર. એટલે એની હારે સહમત છે. શા માટે તો કે 2.99 બરાબર એપ્રોક્સિમેટલી તમે 3 પણ લઈ શકો અને 3.01 બરાબર તમે એપ્રોક્સિમેટલી 3 જ લ્યો, બરોબર. એટલે ઓપ્શન એ કરેક્ટ છે. ઓપ્શન બી ની વાત પણ આપણે કરીએ તો વિદ્યાર્થી એના પરિણામો યથાર્થ તેમાં ચોક્કસ નથી, તો એ તો વિધાન ખોટું જ પડે. એવું તો છે જ નહીં અહીંયા, બરોબર ને, કે ચોક્કસ નથી ને યથાર્થ નથી એવું નથી, બરોબર. એટલે ઓપ્શન બી તો ખોટો જ આવશે કારણ કે એ નજીક પણ છે અને 3 ની હારે સહમત પણ છે. આગળ આપણે વાત કરીએ ઓપ્શન સી ની વાત કરીએ કે વિદ્યાર્થી બી ના પરિણામો યથાર્થ તેમજ ચોક્કસ બંને છે. વિદ્યાર્થી બી ના પરિણામો જો બી ના પરિણામો છે યથાર્થ પણ નથી ને ચોક્કસ પણ નથી. શા માટે તો તમે અહીંયા જોઈ શકો કે આની નજીક હોવું જોઈએ. તો 3 વેલ્યુ વચ્ચે તમે લ્યો આ 3 ગ્રામ છે તો એનો નજીક એટલે 2.95 નજીક ન કહેવાય. શા માટે કે 2.95 વચ્ચે તો કેટલી વેલ્યુ આવે, વચ્ચે એક જ વેલ્યુ આવવી જોઈએ. 2.95 પછી તો 2.96 આવે, 97 આવે, 98 આવે, 99 આવે ને પછી 3 આવે. 2.95, 2.96, 2.97, 2.98, 2.99 અને પછી 3 આવે. 3 પછી પણ જો 3 પછી 3.01 આવે, 3.02 આવે, 3.03, 4 અને પછી 5 આવે. એટલે વચ્ચેની વેલ્યુ ન કહેવાય. જો અહીંયા તમારે 2.95 માટે યથાર્થ વેલ્યુ લેવી હોય ને તો 2.96 અને 2.94 આવી શકે કારણ કે આ વચ્ચે આવી જાય. 2.95 માટે તમારે યથાર્થ વેલ્યુ લેવી હોય તો 2.96 એટલે આની ઉપર નજીક થયું અને 2.94 એ લઈ શકો, બરોબર. પણ આ તો વચ્ચે ઘણો ગેપ રહે એટલે એ આપણે યથાર્થ કહી શકીએ નહીં, બરોબર. યથાર્થ ન કહી શકીએ તો ચોક્કસ એટલે 3 હારે સહમત છે. તો 3 હારે સહમત છે કે નહીં એ આપણે કેવી રીતે નક્કી કરશું તો કે 3 છે એની સાથે સહમત થાય કે નહીં, બરોબર. આની આપણે વાત કરીએ તો એ પણ ન થાય. શા માટે તો કે 3.95 છે એના બરાબર આપણે વાત કરીએ તો એપ્રોક્સિમેટલી આપણે 3 છે એ લઈ શકીએ. પણ આ તો ખોટું જ પડે ને કે યથાર્થ છે જ નહીં, બરોબર. એટલે અહીંથી જ ખબર પડી જાય કે વિદ્યાર્થી બીના પરિણામો યથાર્થ તેમજ ચોક્કસ બંને છે. યથાર્થ તો નથી જ, બરોબર. એટલે એ ઓપ્શન તો આવે જ નહીં. ડી ની વાત કરીએ કે બંને વિદ્યાર્થીમાં એ અને બી ના પરિણામો યથાર્થ તેમજ ચોક્કસ છે, બરોબર. આ વાત પણ એ થઈ કે બંને વિદ્યાર્થી એ અને બી ના પરિણામો છે, બરોબર, ઈ યથાર્થ અને ચોક્કસ બંને છે, બરોબર. તો એ ચોક્કસ નથી અને ચોક્કસ નથી તો યથાર્થ નથી ઉપરથી જ ખબર પડી ગઈ એટલે ચોક્કસ તમારે ચેક કરવાની વાત જ નથી આવતી. અહીંયા યથાર્થ ઉપરથી જ તમને ખબર પડી જાય. નજીક પણ નથી તો ચોક્કસ પણ હોય તો પણ અહીંયા યથાર્થ છે એ છે એવું કીધું એટલે યથાર્થ તો નથી જ એટલે ઓપ્શન ડી પણ ખોટો આવશે, બરોબર. આવી રીતે તમે ઘણા બધા MCQ છે એ સોલ્વ કરી શકો. આગળ આપણે વાત કરીએ હવે જો થોડીક થિયરી છે એ થિયરી વિશે આપણે વાત કરી લઈએ પછી આપણે ફરીથી એના MCQ સોલ્વ કરશું. થિયરી તમે ભણી ગયા રાસાયણિક સંયોગીકરણના નિયમો, બરોબર. રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં આપણે કેટલા નિયમો ભણ્યા તો કે આ 6 નિયમો, બરોબર. 11મા ધોરણમાં 6 નિયમો છે એના ઉપર ધ્યાન ફરી એકવાર નજર ફેરવી લેજો કારણ કે 11મા ધોરણમાં જે ભણ્યા એ વસ્તુ પણ નીટની અંદર પૂછાઈ શકે, બરોબર. એનો કમ્બાઈન કોર્સ જ હોય, અલગ કોર્સ નથી.
હવે આપણે 6 નિયમની વાત કરીએ તો પહેલો નિયમ દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ, બરોબર. એ જે નિયમ આપેલો છે એ વૈજ્ઞાનિકનું નામ શું? તો કે એન્ટોની લેવોઇઝર, બરોબર. આની શું આપ્યો? તો કે દ્રવ્ય સંચયનો નિયમ આપેલો છે. પછી આગળ જોઈએ કે નિશ્ચિત સંરચનાનો નિયમ. તો નિશ્ચિત સંરચનાનો નિયમ કોણે આપ્યો? તો કે જોસેફ પ્રાઉસ્ટે, બરોબર. જે જોસેફ પ્રાઉસ્ટ છે એની શું કર્યું? તો કે આ નિયમ આપેલો છે. ત્રીજો કે ગુણક પ્રમાણનો નિયમ. જો આમાંથી MCQ તમને એવી રીતે પણ પૂછી શકે, ખાલી વૈજ્ઞાનિકનું નામ પણ ઘણીવાર પૂછી લીધું, એટલે અહીંયા તમે આ વસ્તુ યાદ રાખી શકો અને સાથે સાથે આ નિયમ પણ જોઈ લેવા કે નિયમ શું કહેવા માંગે, નિયમની સમજણ શું, બરોબર. MCQ છે આવી રીતે પણ પૂછી લે કે દ્રવ્ય સંચયનો નિયમ કોણે આપ્યો? તો કે એન્ટોની લેવોઇઝરે આ નિયમ આપેલો છે, બરોબર. પછી એમ પણ પૂછી લે કે જે તમને ચોક્કસ એટલે કે નિશ્ચિત સંરચનાનો નિયમ છે એ કોણે આપ્યો? તો કે જોસેફ પ્રાઉસ્ટ નામના સાયન્ટિસ્ટે આપ્યો, બરોબર. એટલે તમને વૈજ્ઞાનિકનું નામ પણ પૂછી લે. આગળ આપણે વાત કરીએ ત્રીજો કે ગુણક પ્રમાણનો નિયમ. તો ગુણક પ્રમાણનો નિયમ કોણે આપ્યો? તો કે જ્હોન ડાલ્ટને, બરોબર. ગુણક પ્રમાણનો નિયમ આપેલ જે વૈજ્ઞાનિક છે એનું નામ શું? જ્હોન ડાલ્ટન. 4 નંબરની આપણે વાત કરીએ તો સંયોજિત ભારનો નિયમ કોણે આપ્યો? બરોબર. તો કે રિક્ટર, બરોબર. આ રિક્ટર નામનો જે સાયન્ટિસ્ટ છે એ રિક્ટર નામના સાયન્ટિસ્ટે સંયોજિત ભારનો નિયમ આપેલો છે. 5મા નિયમની આપણે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે વાયુઓના સંયોજિત કદનો નિયમ. તો વાયુઓના સંયોજિત કદનો નિયમ કોણે આપેલો છે? તો કે ગેલિયુસે, બરોબર. આપણે જોઈએ એવોગેડ્રોનો નિયમ કોણે આપ્યો? તો કે એવોગેડ્રો સાયન્ટિસ્ટે જ આપ્યો. એટલે આ MCQ ની અંદર તમને ખાલી સાયન્ટિસ્ટના નામ પણ પૂછી શકે અને આમાંથી કોઈ પણ કોન્સેપ્ટ પણ પૂછી શકે. એટલે આપણે 6 નિયમ છે એ જાણતા હોવા જોઈએ, બરોબર. ખાલી નિયમની સમજણ તમારી પાસે હોવું જોઈએ. ત્યાં આપણે નિયમ નથી લખવાનો, નિયમની સમજણ તમારી પાસે હોય એટલે આને MCQ તમે ઇઝીલી સોલ્વ કરી શકો, બરોબર. એટલે તમને ખાલી એટલી જ ખબર હોવી જોઈએ એમાં કે આ નિયમ શું કહેવા માંગે અને નિયમ કેવી રીતે સમજી શકીએ. બસ આટલી વસ્તુ તમને ખબર હોય એટલે તમે એનો આન્સર છે ઇઝીલી આપી શકો, બરોબર. આગળ આપણે વાત કરીએ કે એના ઉપરથી જે પ્રશ્ન પૂછાય એ કેવા પ્રકારના પ્રશ્ન હોય, બરોબર. પછી જો તમને કહી દઉં કે કોન્સેપ્ટ આને જ હોય, ભલે ઉદાહરણ બદલાવી નાખે, નીટની અંદર શું કરે? ઉદાહરણ બદલાવી નાખશે પણ કોન્સેપ્ટ તો આનો આ જ હોય, બરોબર. હવે જો અહીંયા આપણે સમજીએ કે 22મો જે MCQ આપ્યો એમાં શું આપ્યું કે નીચે આપેલી પ્રક્રિયા માટે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તમારે અહીંયા સાચું વિધાન છે એ ઓળખવાનું છે. કોના માટે? આ નીચે આપેલી પ્રક્રિયા માટે, બરોબર. તો પ્રક્રિયા છે એમાં જો આયન Fe સોલિડ તરીકે અહીંયા આપેલો છે, એનું રિએક્શન ઓક્સિજન હારે કર્યું એટલે એમાંથી Fe3O4 બનેલો છે સોલિડ સ્વરૂપે, બરોબર. Fe ના 3 મોલ લીધેલા છે, બરોબર. આ O2 છે એના માટે જે તત્વયોગમિતિ ગુણાંક છે એ 2 લીધેલો છે, આના માટે 3 લીધેલો છે, બરોબર. તો હવે આમાંથી કયો ઓપ્શન આવે એ આપણે ટીક કરવાનું છે, A, B, C કે D. આપણે એની વાત કરીએ. એ શું આપ્યું? એ માટે આપેલું છે પ્રક્રિયકોનું કુલ દળ, પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ, પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ હોવાથી દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય. હવે જો આપણે પહેલા એ પોઈન્ટ સમજીએ. અહીંયા પ્રક્રિયકોનું કુલ દળ, તો પ્રક્રિયકોનું કુલ દળની આપણે વાત કરીએ તો જો Fe3 લીધેલા છે, બરોબર. અહીંયા ઓક્સિજન છે એ કેટલા છે? ટોટલ 4 છે, બરોબર. તો આનું જે આની અંદર વાત કરીએ તો જો અહીંયા બેલેન્સ થયેલો છે. Fe અહીંયા કેટલા તમે લીધેલા? તો કે 3 Fe લીધેલા છે, તો અહીંયા Fe3 જ આવ્યા. ઓક્સિજન કેટલા લીધેલા? 4, તો અહીંયા 4. તો હવે જે આનું કુલ દળ આવે એ જ આનું આવે ને, કારણ કે અહીંયા 3 Fe છે તો અહીંયા પણ 3 Fe છે, અહીંયા 4 ઓક્સિજન છે તો અહીંયા પણ 4. એટલે પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ તમને આ પ્રક્રિયામાં મળે એ વાત ફાઇનલ છે. એ ગણવાની જરૂર જ નથી, બરોબર. જો ગણવાની શા માટે જરૂર નથી? તો કે 3 Fe આપ્યા તો અહીંયા 3 આવેલા છે, અહીંયા 4 ઓક્સિજન આપ્યા તો અહીંયા 4 ઓક્સિજન આવેલા છે, બરોબર. તમે જોઈ શકો આની અંદર. તો પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજનું કુલ દળ થાય એ વાત તો ફાઇનલ છે, પણ આ
કયો નિયમ છે એ ખબર હોવી જોઈએ, બરોબર. તો આ નિયમ હું તમને કહી દઉં કે આ નિયમ છે એ દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય. દ્રવ્ય સંચયનો નિયમ એટલે કયો નિયમ? તો કે પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજનું કુલ દળ થતું હોય તો આને દ્રવ્ય સંચયનો નિયમ કહેવાય. તો દ્રવ્ય સંચયનો નિયમ સમજાણો કે પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજનું કુલ દળ, એટલે એને આપણે દ્રવ્ય સંચયના નિયમ તરીકે ઓળખીએ, બરોબર. તો અહીંયા ઓપ્શન એ આવશે કે દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય, બરાબર. હવે આગળ બી ની વાત કરીએ કે પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ, એ તો થાય જ 100%, પણ એની અંદર ગુણાંક પ્રમાણના નિયમનું પાલન થતું નથી. ગુણાંક પ્રમાણનો નિયમ કંઈક અલગ છે, બરોબર. આમાં દ્રવ્ય સંચયના નિયમનું જ પાલન થાય. સંતુલિત સ્થિતિ હોય, બરોબર, આની અંદર દ્રવ્ય સંચયના નિયમનું હંમેશા પાલન થતું હોય કે પ્રક્રિયકોનું દળ બરાબર નિપજનું દળ મળે, આને આપણે દ્રવ્ય સંચયનો નિયમ કહેશું, બરોબર. એટલે એ ઓપ્શન છે એ ઓપ્શન આપણે ટીક કરશું. બી ઓપ્શનમાં ગુણક પ્રમાણના નિયમનું પાલન નથી થતું, કારણ કે દ્રવ્ય સંચયનો થાય તો એમાં ગુણક પ્રમાણનો થાય એવું જરૂરી હોય નહીં. સી ની વાત કરીએ કે કોઈ એક પ્રક્રિયક વધુ પ્રમાણમાં, પછી જો આ બધી તમારે વાત છે ડિટેલમાં સમજવી હોય તો 11મા ધોરણની અંદર આ બધા નિયમો આપેલા છે, બરોબર. પણ જો એ બધું આપણે ભણ્યા કરીએ તો નીટનો કોન્સેપ્ટ બાકી રહી જાય, બરોબર. એટલે એક એક નિયમ હું નથી સમજાવતો, જે નિયમ આમાં લાગુ પડે એ સમજાવી દીધો મેં કે પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજનું કુલ દળ જો તમને મળતું હોય તો એની અંદર દ્રવ્ય સંચયના નિયમનું પાલન થતું હોય, એ વાત ફાઇનલ, બરોબર છે. એટલે આપણે પછી એ એકનું પાલન થાય તો એને ગુણક પ્રમાણનો નિયમ ન કહેવાય, બરોબર. પછી અહીંયા સી, કોઈ એક પ્રક્રિયક વધુ પ્રમાણમાં લેવાથી નિપજનું પ્રમાણ ઘટશે. સમજાય કે કોઈ એક પ્રક્રિયક છે એનું વધુ પ્રમાણ લેવાથી નિપજનું પ્રમાણ ઘટશે. એ તો પ્રક્રિયા ઉપર આધાર રહે, એનું સંતુલન કરો એના ઉપર આધાર રહે, પણ એ દ્રવ્ય સંચયના નિયમમાં નથી આવતું, બરોબર. હવે કોઈ એક પ્રક્રિયક ઓછા પ્રમાણમાં લેવાથી નિપજનું પ્રમાણ વધશે, એ પ્રક્રિયા ઉપર ડિપેન્ડ હોય, પણ હંમેશા પ્રક્રિયકો લીધા હોય એમાં ધારો કે એની જે કંઈ પ્યોરિટી હોય અથવા તો જે કંઈ એની પ્રોડક્ટ હોય એના જે કંઈ પર્સન્ટેજ હોય, બરોબર, એ પર્સન્ટેજ જેટલા હોય એનાથી વધારે ક્યારેય પ્રોડક્ટ ન આવે, બરોબર. ધારો કે તમને પ્રક્રિયક છે એ આટલા પર્સન્ટેજ આપ્યા તો એનાથી વધારે પર્સન્ટેજ વાળી નિપજ મળે નહીં, બરોબર. વધારેમાં વધારે ક્યાં 100% હોય, 100%થી ઉપર ક્યારેય નિપજ ન થાય, બરોબર. અને જો તમારે એનું વજન વધારે આવતું હોય તો એની અંદર કંઈક ને કંઈક અશુદ્ધિ ભળેલી હોય એવું સમજી લેવું, બરોબર. એ બધી પ્રેક્ટિકલી વાત છે, આપણે એમાં પડતા નથી. પણ અત્યારે આપણે આ જે 22મો છે એની અંદર ઓપ્શન એ આવે એ વાત ફાઇનલ છે. આગળ જો 23મો કે દ્રવ્ય સંચયના નિયમ અનુસાર, જો દ્રવ્ય સંચયના નિયમમાંથી ઘણા પ્રશ્ન પૂછાય. દ્રવ્ય સંચયના નિયમ અનુસાર કઈ પ્રક્રિયા સંતુલિત નથી, બરોબર. એટલે અહીંયા આપણે સંતુલિત પ્રક્રિયા છે કે નહીં એ પૂછ્યું, બરોબર. કે દ્રવ્ય સંચયના નિયમ અનુસાર કઈ પ્રક્રિયા સંતુલિત નથી, બરોબર. તો સંતુલિત પ્રક્રિયા કઈ નથી એ આપણે અહીંયા ગોતવાની છે. તમે અહીંયા જોઈ શકો કે અહીંયા 4 Fe આપેલા છે અને 6 O આપેલા છે. તો અહીંયા તમે જોઈ શકો કે 2 દુ 4 એટલે અહીંયા 4 Fe તો થઈ જાય, 3 દુ 6 એટલે 6 ઓક્સિજન પણ થઈ ગયા. એટલે આમાં તો જો બે સરખા જ આવે, પ્રક્રિયકોનું દળ હોય એટલું જ નિપજનું દળ આવે, એમાં તો દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય. એટલે ઓપ્શન એ છે એ તો રાઈટ છે, એ રોંગ નથી, બરોબર. ઓપ્શન બી ની વાત કરીએ કે P4 + 5O2, P4 + 5O2. તો જો આની અંદર તમે ફોસ્ફરસ 4 લીધા અને ઓક્સિજન છે 10 લીધા તો એ થઈ જાય P4O10 અહીંયા નિપજમાં. એટલે પ્રક્રિયકોનું જે દળ હોય એટલું જ અહીંયા નિપજનું દળ મળે એ ફાઇનલ. એટલે એમાં દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય, બરોબર ને. દ્રવ્ય સંચયનો જે નિયમ છે એ દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય બીમાં પણ, એટલે એ તો કરેક્ટ છે, બરોબર. એ વિધાન તો બરોબર છે, એ ખોટું નથી. આપણે તો અહીંયા સંતુલિત નથી એમ પૂછ્યું, બરોબર. હવે જો અહીંયા આપણે વાત કરીએ કે સી ઓપ્શનની અંદર કેલ્શિયમ 2 લીધેલા છે અને ઓક્સિજન 2 લીધેલા છે, એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ મળ્યો. તો જો કેલ્શિયમ છે એ પણ 2 થઈ ગયા, ઓક્સિજન છે એ પણ 2 થઈ ગયા. તો અહીંયા તો સંતુલિત પ્રક્રિયા છે. સંતુલિત પ્રક્રિયા હોય તો આપણે તો ન હોય એવી પૂછી. તો જો એ, બી અને સી છે ને એ આન્સર બરોબર છે, કરેક્ટ આન્સર છે. તો રોંગ તમને ખબર પડી જાય કે આ ડી જ હોય, ડી એક જ વધ્યો હવે, બરોબર ને. એટલે એનો આન્સર ડી જ આવતો હોય. પછી બીજું એક તમને કહું કે નીટમાં એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે તમને ખબર હોય ને
કે આ 3 એ 3 છે એ ન આવે તો જ આ ચોથો રાઈટ કરવો. તમને 4 એ 4 ઓપ્શન છે ને એમાં એક ઓપ્શન આવે અને બાકીના 3 શા માટે નથી આવતા એ ખબર હોય તો ટીક માર્ક લગાવવું, નહીતર નેગેટિવ થઈ જાય. બરોબર, એટલે ક્યારેય એવી ભૂલ ન કરવી, કારણ કે નીટની અંદર એવા ફેરવીને પ્રશ્ન પૂછે કે તમને એમ થાય કે ખોટો આન્સર હોય ને એ ટીક કરવાનું પહેલા મન થાય. એટલે ક્યારેય એવું કરતા નહીં. તમને આ 4 ઓપ્શન આવ્યા તો આમાં ડી આવે અને આ ABC શા માટે ન આવે એ ખબર હોવી જોઈએ, તો જ આને ટીક માર્ક લગાડવો, બાકી ટીક માર્ક લગાડવું નહીં. બરોબર, નહીતર તમારા માર્ક્સ એ નેગેટિવમાં જાય એટલે તમને નુકસાન છે. બરોબર, એટલે જે વિદ્યાર્થી નીટની તૈયારી કરતા હોય એના માટે ખાસ કે તમને 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન આવે અને 3 ઓપ્શન શા માટે નથી આવતા એ પણ ખબર હોવી જોઈએ, તો ટીક માર્ક લગાવવું, બાકી ટીક માર્ક લગાવતા નહીં. બરોબર, એટલે આની અંદર ઓપ્શન ડી આવે. જો ડી શા માટે આવે એ પણ હું તમને કહી દઉં. કારણ કે જો અહીંયા કાર્બનની સંખ્યા કેટલી? 1. હાલો કાર્બન 1 આવી ગયો. બરોબર, હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 4. હાલો હાઇડ્રોજન પણ 4 આવી ગયો. ઓક્સિજનની સંખ્યા કેટલી? 2. તો અહીંયા કેટલા લીધેલા છે? 2 ને 2 4. 4 ઓક્સિજન છે. જો એટલે પ્રક્રિયકનું જે દળ હોય ને એટલું નિપજનું દળ નથી. બરોબર, પ્રક્રિયકમાં તો 2 જ ઓક્સિજન લીધા ને નિપજમાં તો અહીંયા 4 બતાવ્યા. એટલે ઓપ્શન ડી છે એ કરેક્ટ આન્સર આવે. કારણ કે આપણે એમ પૂછેલું છે કે દ્રવ્ય સંચયના નિયમ અનુસાર કઈ પ્રક્રિયા સંતુલિત નથી. બરોબર, તો સંતુલિત પ્રક્રિયા કઈ નથી એમ પૂછ્યું તો ડી ઓપ્શન છે એ રાઈટ આન્સર આવશે. બાકીના જે 3 છે એ રાઈટ. બરોબર, નથી એમ પૂછ્યું એટલે. બરોબર, જો સંતુલિત છે એમ પૂછવું હોય તો પેલો, બીજો અને ત્રીજો 3 એ 3 આવે. તો અહીંયા ડી માં એને આપવું પડે કે A B C 3, અથવા તો આપેલા બધા જ. આવી રીતે આવવું જોઈએ. બરોબર, હાલો આપણે 24મો પ્રશ્ન છે એના વિશે વાત કરીએ. જો 24મો પ્રશ્ન છે એ ખાસ ધ્યાન રાખજો. 24મા પ્રશ્નની અંદર આમાં જ્યાં જ્યાં કેલ્ક્યુલેશનની જરૂરિયાત છે એ કેલ્ક્યુલેશન હું તમને કહેતો જઈશ. બરોબર, 24મો પ્રશ્ન આ રીતે કંઈક આપ્યો કે 7.45 ગ્રામ KCl સાથે કેટલા ગ્રામ સિલ્વર નાઇટ્રેટ સંયોજાય તો 14.35 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ અને 10.1 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ બને. બરોબર, જો અહીંયા તમારે પહેલા તો શું કરવાનું છે કે KCl ની પ્રક્રિયા કોની હારે કરવાની? સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 એની હારે પ્રક્રિયા કરવાની. હવે તમને KCl નું પ્રમાણ આપી દીધું, એ કેટલા આપ્યા? 7.45 ગ્રામ. ક્લિયર? આ તમને KCl આપ્યા, પણ AgNO3 નથી આપ્યા. બરોબર, સામે જે નિપજ મળે એ શું મળે? સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl. અને જો એ નિપજ મળે એ તમને પાછું આપી દીધું કે 14.35 ગ્રામ મળે. બરોબર, અને આ કેટલી મળે? 10.1 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ એટલે KNO3. બરોબર, તો આમાંથી કયો ઓપ્શન આવે એ જોવાનું. તો આ તો ઈઝી પ્રશ્ન, તમે જો જાણતા હોય ને તો આ બહુ ઈઝી પ્રશ્ન છે. બરોબર, આમ તો નીટના પ્રશ્ન તમે તૈયારી કરતા હોય તો ઈઝી જ હોય, પણ એમાં થોડી સમજણની જરૂર હોય. હવે આપણે આ પ્રશ્નની વાત કરીએ, 24મા પ્રશ્નની વાત કરીએ. બરોબર, તો જો એનું કેલ્ક્યુલેશન હું તમને અહીંયા સમજાવી દઉં. 24મા પ્રશ્ન વિશે આપણે વાત કરીએ. મેં અહીંયા આન્સર પણ એનો અહીંયા રાખેલો છે. 24મો પ્રશ્ન છે એના વિશે જો અહીંયા વાત કરીએ આપણે. બરોબર, અહીંયા આપેલો છે 24મો પ્રશ્ન. બરોબર, આપણે જોઈ શકીએ. જો એની અંદર શું કર્યું? KCl ની પ્રક્રિયા કોની હારે કરી? AgNO3. હવે KCl તમને આપી દીધા, કેટલા આપ્યા અહીંયા જોઈ શકો? 7.45 ગ્રામ છે એ તમને આપી દીધા. શું આપ્યું? KCl. AgNO3 છે એ x ગ્રામ, એ આપ્યું નથી, એ તમારે શોધવાનું છે. બરોબર ને, આ તમારે શોધવાનું છે. હવે જો તમે આની પ્રક્રિયા કેમ કરી શકો, સમજી કેમ શકો, એની ક્રિયાવિધિ હું સમજાવું. KCl છે એનું આયનીકરણ તમે કરો એટલે શું થાય? K પ્લસ અને Cl માઇનસ થાય કે નહીં? AgNO3 નું આયનીકરણ કરો તો Ag પ્લસ અને NO3 માઇનસ. રેડી? હવે આ Cl માઇનસ છે એ કોના ઉપર એટેક કરી દે? આ Ag ઉપર. એટલે AgCl છે એ બની ગયો. એ કેટલો બન્યો? 14.35 ગ્રામ. બરોબર, આ K છે એ પ્લસ અને NO3 માઇનસ, તો NO3 માઇનસ કોના ઉપર એટેક કરી દે? K ઉપર. એટલે KNO3 મળી ગયા. એટલે સિલ્વર ક્લોરાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ છે એ તમને મળી ગયો. બરોબર, એટલે જો પ્રક્રિયામાં શું કીધું કે KCl નું રિએક્શન તમે સિલ્વર ક્લોરાઇડ હારે કરો તો KCl તમને 7.45 ગ્રામ આપેલો છે. સિલ્વર ક્લોરાઇડ છે એ આપેલો નથી. બરોબર, એમાંથી જે નિપજ મળી સિલ્વર ક્લોરાઇડ, બરોબર, સિલ્વર નાઇટ્રેટ નું વજન તમને નથી આપ્યું. સિલ્વર ક્લોરાઇડ નિપજ મળી 14.35 છે હું આપી દીધું, અને KNO3 પણ 10.1 ગ્રામ છે હું તમને આપી દીધું.
તો જો આના ઉપરથી તમને બહુ ઇઝીલી ખબર પડી જાય. હવે દ્રવ્ય સંચયનો નિયમ શું આવે? બરોબર, દ્રવ્ય સંચયનો નિયમ શું આવે કે જે પ્રક્રિયકનું દળ હોય ને એ જ નિપજનું દળ હોય. બરોબર, તો તમે અહીંયા જોઈ શકો કે નહીં? પહેલા તો તમે આ બેયનો સરવાળો કરી લ્યો, કારણ કે નિપજનું દળ તો તમને ખબર છે. એટલે તમે 14.35, બરોબર, 14.35 અહીંયા આપેલું છે. નિપજનું દળમાં સિલ્વર ક્લોરાઇડ 14.35 આપ્યો, તો 14.35 પ્લસ આપણે કેટલા કરશું? 10.1. બરોબર, એટલે 10.1 કરો એટલે ટોટલ જો એની વેલ્યુ છે ને 24.45 આવે. બરોબર ને? 14.35 પ્લસ 10.1 કરો એટલે એનો જવાબ છે 24.45 આવે. એટલે નિપજનું ટોટલ દળ તમને મળી ગયું. હવે આનું જે ટોટલ દળ હોય એટલું જ આનું ટોટલ દળ થવું જોઈએ. તો અહીંયા 7.45 આપણે આપેલું છે, પણ AgNO3 નથી આપેલું. તો આપણે શું કરશું? હવે આ ટોટલ એટલે 7.45 પ્લસ x આપણે શોધવાનું. બરોબર ને? 7.45 પ્લસ શું કરશું આપણે? x. હવે x ને તમે સૂત્રનો કરતા કરશો, બરોબર ને? તો અહીંયા શું થાય? તો કે 14.35 પ્લસ 10.1 એમાંથી તમે 7.45 બાદ કરી દો. સમજાય? શા માટે બાદ કરવાના? તો કે જેટલું નિપજ હોય ને એ નિપજનું જેટલું દળ થાય એટલું દળ આનું થવું જોઈએ. બરોબર, તો અહીંયા આપણે ખબર છે કે આનું દળ છે એ 24 પોઈન્ટ કેટલા થાય? 45 થાય બેયનો. તો એમાંથી માઇનસ તમે 7.45 કરો, 7.45 કરો એટલે એનો જવાબ કેટલો આવે? 17 આવે. તો x બરાબર 17. હવે જો તમને એમ ખબર ન પડી હોય ને તો અહીંયા 17 મૂકીને તમે નક્કી કરો. અહીંયા 17 પ્લસ તમે જો 7.45 કરો એટલે 17 પ્લસ 7.45 કરો એટલે 24.45 આવી. બરોબર, તો પ્રક્રિયકોનું દળ અને નિપજનું દળ સરખું હોવું જોઈએ. આ પણ દ્રવ્ય સંચયના નિયમનો જ કોન્સેપ્ટ છે. બરોબર, એટલે જો નિયમ છે એ દ્રવ્ય સંચયનાનું જ પાલન થયું, પણ તમને આમાં આવી રીતે આપી દે એટલે તમને ખબર ન હોય કે આમાં દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય. બરોબર, આ રીતે તમે આનો આન્સર લઈ આવી શકો. સમજાણો આ કેવી રીતે સોલ્વ કરવો. બરોબર, એટલે આપણે આનો આન્સર છે ઇઝીલી લઈ શકીએ કે ટોટલ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું જે વજન હોય એટલું રિએક્ટન્ટનું થવું જોઈએ. રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયક, પ્રોડક્ટ એટલે કે નિપજ. તો આ બેયનો સરવાળો 24.45 થાય, તો આનો 24.45 થવો જોઈએ. તો 24.45 એમાં 7.45 બાદ કરો એટલે 17 વધે. હવે 17 પ્લસ 7.45 કરો એટલે 24.45 થઈ જાય. એટલે આ પણ દ્રવ્ય સંચયના નિયમનો જ કોન્સેપ્ટ છે. એટલે એનો ઓપ્શન છે એ ઓપ્શન 24માં આવશે બી. તમે અહીંયા નીચે પણ જોઈ શકો કે ઓપ્શન બી છે એ કરેક્ટ આન્સર છે. બરોબર, તમને એવું હોય તો અહીંયા આન્સર આપણે 22માંનો સોલ્વ કર્યો એમાં મેં શું કીધું હતું? એ. જોવો અહીંયા આન્સરમાં તમે જોઈ શકો 22માં એ આવ્યો. 23માં મેં શું કીધું હતું? ડી આવ્યો. ડી આન્સર. બરોબર, ડી આન્સર છે એ આન્સર આવશે. 24માની વાત કરીએ તો 24માં મેં શું કીધું? 17 આવે. તો તમે અહીં જોઈ શકો આન્સર પણ 24માં શું આવશે? બી. આપણે એકો એક વસ્તુ છે એ કોન્સેપ્ટ ક્લિયર કરાવી અને આ સિલેબસ તૈયાર કરેલો છે. આગળ જો 25મો છે MCQ ની વાત કરીએ આપણે કે રાસાયણિક સમીકરણ સંતુલિત કરતી વખતે કયા નિયમોનું પાલન કરવામાં આવે છે? બરોબર, રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતી વખતે કયા નિયમનું પાલન કરવામાં આવે? તો આ બધાય કોન્સેપ્ટ આપણે 22, 23, 24, 25 એક ને એક જ વાત કરીએ તો હવે તમને ખબર પડી જ જાય કે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા માટે કયા નિયમનું પાલન થાય? તો કે દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય. દ્રવ્ય સંચયનો નિયમ છે ને એ જ શું કે પ્રક્રિયકોનું દળ બરાબર નિપજોનું દળ થવું જોઈએ. તો સંતુલન કરો ને તો જ પ્રક્રિયકોનું દળ બરાબર નિપજનું દળ આવે, બાકી ન આવે. બરોબર, એટલે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતી વખતે કયા નિયમનું પાલન કરવામાં આવે? તો કે દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરવામાં આવે. તો દ્રવ્ય સંચયનો નિયમ એટલે આપણે જે ભણ્યા એ જ. એટલે 25માં શું આવશે? ઓપ્શન એ આવશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, 26મો છે એની આપણે વાત કરીએ તો 26માં થોડુંક ધ્યાન આપજો કે અહીંયા નિયમ બદલાઈ ગયો. અહીંયા દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરેલું નથી. એટલે દ્રવ્ય સંચયનો નિયમ આની અંદર જળવાતો નથી. એટલે આમાં થોડુંક આપણે વ્યવસ્થિત ધ્યાન આપવું પડશે. હવે જો અહીંયા હું સમજાવી દઉં પણ કે નીચેના પૈકી કઈ જોડ ગુણક પ્રમાણના નિયમનું ઉદાહરણ છે? ગુણક પ્રમાણ આવ્યો, બીજો નિયમ આવ્યો. તો જો આના ઉપરથી આપણે બધા નિયમો જાણી શકીએ. ગુણક પ્રમાણનો નિયમ આવ્યો એના વિશે આપણે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો ઉદાહરણ આપ્યું. આમાં કયા ઉદાહરણમાં ગુણક પ્રમાણનો નિયમનું પાલન થાય? ગુણક પ્રમાણ એટલે તત્વયોગમિતિ ગુણાંક માટે જે પ્રક્રિયકો લઈએ ને એનું પ્રમાણ. હવે જો તમે અહીંયા જોઈ શકો
Mg+2, Mg નો ઓક્સિડેશન સ્ટેટ કેટલો હોય? +2, તો O-2 એટલે આ બે જોડાઈ ગયા એટલે MgO થઈ ગયું. તો જો અહીંયા બેયનો રેશિયો સરખો જ હતો, અહીંયા +2 ને અહીંયા -2 એટલે એ રેશિયો છે 1:1 જ થયો. સમજાય? અહીંયા રેશિયો 1:1 જ થયો. બરોબર, એટલે આનો રેશિયો છે એ તો 1:1 થયો, એમાં ગુણક પ્રમાણના નિયમનું પાલન નથી થતું. ગુણક પ્રમાણનો નિયમ એટલે શું? તો કે એનો રેશિયો છે એ બદલતો હોવો જોઈએ. પેલામાં 1:1 હોય તો બીજામાં 1:2 થવો જોઈએ, 1:3 થવો જોઈએ, 1:4, 1:5. એને આપણે ગુણક પ્રમાણનો નિયમ તરીકે ઓળખીએ. તો જો અહીંયા Mg+2 ને -2 તો આ રેશિયો 1:1 હશે. અહીંયા MgOH2 તો એવું ન વિચારતા કે અહીંયા Mg1 લીધો ને OH2 લીધા એટલે ગુણક પ્રમાણનો નિયમ થયો. નહીં, અહીંયા Mg ઉપર જો +2 ઓક્સિડેશન સ્ટેટ હોય તો પાછો OH ઉપર છે ને -1 જ હોય એટલે એ બે ફરજિયાત લેવા જ પડે તમારે. પણ એ રેશિયો તો 1:1 નો જ થયો ને. બરોબર, કારણ કે આના ઉપર -1 ચાર્જ આવ્યો. બરોબર, તો Mg+2 હોય તો એને યારે OH2 જોડવા જ પડે. બરોબર, એટલે રેશિયો તો આને સમતુલ્ય જ છે. રેશિયામાં કોઈ ફેરફાર, ગુણાંકમાં જે ગુણોત્તર છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો. બરોબર, નહીતર વળી કે અહીંયા Mg1 ને O1 એટલે એ તો બરોબર 1:1, પણ અહીંયા તો ઓક્સિજન 2 તો એની સામે જો ઓક્સિડેશન સ્ટેટ પણ આનો ઘટી ગયો. આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન સ્ટેટ મેં કેટલો કીધો? -2 કીધો, અને આમાં -1 એટલે ફરજિયાત તમારે બે લેવા જ પડે. એટલે આવી ભૂલ ક્યારેય ન કરતા કે ઓપ્શન A છે એ ટીક કરીને આવો. બરોબર, હવે અહીંયા જો આપણે વાત કરીએ B ની, તો જો એમાંય રેશિયો સરખો જ છે. અહીંયા રેશિયો અહીંયા કેટલા આપ્યા? હાઇડ્રોજન 2. બરોબર, અને આ 1. તો અહીંયા હાઇડ્રોજન 2, આનો ઓક્સિડેશન સ્ટેટ 2 હોય, -2 એટલે આ બે જ લેવા પડે, કારણ કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ +1 હોય. જે હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશન આંક +1 હોય ને આનો -2 એટલે આનો ઓક્સિડેશન સ્ટેટ હોય એટલા હાઇડ્રોજન લેવા પડે, અને હાઇડ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ હોય એટલા ઓક્સિજન લેવા પડે. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ +1 તો આ ઓક્સિજન એક જ લેવો પડે. ઓક્સિજનનો ઓક્સિડેશન સ્ટેટ -2 છે તો અહીંયા હાઇડ્રોજન છે એ 2 લેવા પડે એટલે એ સ્થાયી થઈ ગયા. તો જો આમાં રેશિયાની વાત કરીએ તો 2:1. બરોબર, આનો ગુણોત્તર તો કે 2:1 થાય, તો આનો ગુણોત્તર એ 2:1 જ થાય. બરોબર, તો એ તો બે સરખો છે, એમાં ગુણક પ્રમાણના નિયમનું પાલન થતું નથી. પણ આમાં જોઈએ આપણે CO2 અને CO એમાં જો ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય, આમાં ગુણક બદલાઈ જાય. આમાં જો કાર્બન 1 ને ઓક્સિજન 1 એટલે 1:1 થયું, તો અહીંયા ઓક્સિજન 2 છે એટલે 1:2 થઈ ગયું. સમજાય? એટલે જો આનો રેશિયો બદલાઈ ગયો, આનો ગુણાંક જે પ્રમાણ હતું ગુણોત્તરનું પ્રમાણ એ બદલાઈ ગયું. આમાં 1 કાર્બન ને 1 ઓક્સિજન એટલે 1:1, આમાં 1 કાર્બન અને 2 ઓક્સિજન એટલે 1:2 થઈ ગયું. સમજાય? એટલે આપણે કહી શકીએ કે આની અંદર ગુણક પ્રમાણના નિયમનું પાલન થયું. એટલે આમાં ઓપ્શન છે એ C આવશે. જોઈ શકો તમે અહીંયા 26માં ઓપ્શન C આવે. બરોબર, અને આની વાત કરીએ D ની, તો જો એમાં પણ રેશિયો જળવાઈ ગયેલ છે. અહીંયા K+ ને Cl-, K+ ને Br, તો આ તો 1:1 ને 1:1, આ 2:1 ને 2:1. બરોબર, અહીંયા આપણે જોઈએ તો 1:1 તો 1:1 જ થયો ને. બરોબર ને, ભલે પછી અહીંયા ઓક્સિડેશન સ્ટેટ ઘટ્યો પણ એ તો ઈ જ થયો ને. અહીંયા -2 હતો ને અહીંયા -1 ને 2 કરી દીધા તો એ તો બધી ઈ જ થયો ને. બરોબર, એટલે આની અંદર ઓપ્શન C છે ને એ ગુણક પ્રમાણના નિયમ છે એનું પાલન કરે. ક્લિયર આટલું? બરોબર, હવે આગળ વાત કરીએ આપણે 27મો પ્રશ્ન છે એના વિશે આપણે વાત કરીએ કે 2 લિટર H2 વાયુ 1 લિટર O2 વાયુ સાથે સંયોજાય અને 2 લિટર પાણીની બાષ્પ બનાવે. જો અહીંયા સમજવા જેવો પ્રશ્ન. બરોબર, અહીંયા શું કીધું કે 2 લિટર H2 લીધો, 1 લિટર O2 લીધો. બરોબર, આમાં તમને ખબર જ હોય H2O બનાવવો હોય તો H2 પ્લસ તમે શું કરશો? 1/2 O2 લેશો, કારણ કે H2O બને એમાં એક જ ઓક્સિજનની જરૂર હોય. સમજાય કે નહીં? તો અહીંયા H2 અને O2 આપેલું છે આપણે. બરોબર, તો H2O2 નથી બનાવવાનો, આપણે તો H2 બનાવવાનો છે, H2O બનાવવાનો એટલે પાણી બનાવવાનું, પાણીની બાષ્પ બનાવવાની કીધે તો H2O બનાવવું તમારે. બરોબર, પછી ભલે બાષ્પ અવસ્થામાં હોય. તો અહીંયા H2 પ્લસ 1/2 O2 કરીએ ને ત્યારે H2O થાય. બરોબર, કારણ કે આ ડબલ હોય ત્યારે અડધું હોય, તો અહીંયા સ્વાભાવિક છે ને. અહીંયા H2 2 લિટર લીધું તો O2 1 જ લિટર, એનાથી અડધું જ જોઈએ. તમે 1 H2 લો તો 1/2 O2 જ લેવું પડે ત્યારે H2O બને. બરોબર, તો આ વિધાનમાં કયા નિયમ છે એનું દ્રષ્ટાંત છે એ આપણે સમજવાનું છે. તો આમાં ગેલ્યુસેક વાયુના સંયોજન કદનો નિયમ છે. બરોબર, ગેલ્યુસેકના વાયુના સંયોજિત કદનો નિયમ છે, સંયોજિત ભારનો નિયમ છે, નિશ્ચિત
સંરચનાનો નિયમ છે, ગુણક પ્રમાણનો નિયમ છે, કયો નિયમ છે એ આપણે કહેવાનું. તો આમાં ઓપ્શન છે એ આવશે કે આ જે વાત કરી એ ગેલ્યુસેકના નિયમની અંદર આવે. આ વાત છે કોની અંદર આવે તો કે ગેલ્યુસેકનો જે નિયમ છે ને એ ગેલ્યુસેકના નિયમની અંદર આનું પાલન છે એ થાય. એટલે એની અંદર ઓપ્શન કયો આવશે તો કે ઓપ્શન છે ઈ સી આવશે 27 ની અંદર. ઓપ્શન એ આવશે કે ગેલ્યુસેકના નિયમનું પાલન થાય. બરોબર, મેં સમજાવી દીધું કે ગેલ્યુસેકનો નિયમ એટલે શું. તો કે ધારો કે તમે 2 લીટર જ્યારે H2 લીધો ત્યારે 1 લીટર O2 લેવો હોય તો જ H2O બને. બરોબર, અને H2 પણ પાછું જો 3 લીટર નથી બનતું, એ 2 લીટર જ બને. સમજાય? એટલે આપણે શું કરશું કે અહીંયા તમે 2H2 લીધું, રેડી, તો 2H2 લઉં ત્યારે 1 ઓક્સિજન લેવો જ પડે ફરજિયાત. એકલો H2 હોય ત્યારે 1/2 લ્યો. તો 2H2 હોય ત્યારે તો શું કરવું પડે તો કે O2 જ લેવો પડે. એટલે જો તમે આ રીતે આ નિયમ સમજી શકો કે 2H2 પ્લસ O2 gives કેટલા H2O બને 2H2, કારણ કે તો સંતુલન થાય. હાઇડ્રોજન કેટલા આવે તો કે 2H2 લવ તમે, ભલે 2 લીટર લીધું પણ 2H2 લખશો પ્લસ O2 gives H2O, તો બેલેન્સ કરો તો હાઇડ્રોજન કેટલા થાય 4. એટલે તમારે H2O માં 2 જ લેવા પડે. બરોબર ને, 2H2O જ લેવા પડે તો જ 4 થાય હાઇડ્રોજન. સમજાય? મારો કહેવાનો મતલબ એટલો છે કે આ રિએક્શન ભલે મેં નથી લખી પણ હું તમને સમજાવી દઉં કે H2 છે એ તમે કેટલા લીધા 2, ઓક્સિજન કેટલા લીધા 1, એટલે O2 1 લીધો. એમાંથી જે નિપજ મળે એ શું મળે H2O, તો એ કેટલા મળે 2. શા માટે તો કે H2 પ્લસ O2 gives H2O મળે. તો તમે H2 2 લીધા એટલે 4 હાઇડ્રોજન થાય, તો 2H2O લવ ત્યારે 4 થાય કે નહીં. ઓક્સિજન કેટલા લીધા 1 લીટર એટલે O2 1 જ લીધો. તો તમે H2O તો આગળ 2 લખ્યું, 2H2O લખો તો શું થાય, 2H2O લખો તો શું થાય, ઓક્સિજન 2 થાય. બરોબર ને, એટલે ઓક્સિજન 2 કરવા હોય તો આપણે આગળ તત્વયગમિતિ ગુણાંક 2 લેવો પડે ને H2O, એટલે જો હાઇડ્રોજન 4 થઈ જાય ને ઓક્સિજન 2 થઈ જાય. એટલે ઈ નિયમ છે એને આપણે ગેલ્યુસેકનો નિયમ કહેશું. અને વધારે ડિટેલની અંદર તમે થિયરીમાં ભણી ગયા હશો અને થિયરીમાં મેં પણ લેક્ચરની અંદર ભણાવેલું છે ગેલ્યુસેકનો નિયમ. બરોબર, એટલે આ નિયમ છે એનું પાલન આની અંદર થાય. ફરી આપણે થોડીક થિયરી ભણી લઈએ. થિયરી ઉપરથી આપણે ફરી MCQ છે એ સોલ્વ કરીએ. થિયરીની આપણે વાત કરીએ તો થિયરીમાં જો તમારે પરમાણુય દળ, બરોબર, આપણે શું નક્કી કરવાનું, પરમાણુય દળ, આણ્વીય દળ, મોલર દળ અને મોલ સંકલ્પના. હવે જો મેં અહીંયા શું કર્યું, હું આખો ટોપિક તમને અહીંયા સમજાવતો નથી, માત્ર ને માત્ર એના સૂત્રો છે એ કેવી રીતે યાદ રાખવા. જો નીટ માટે મહત્વની વાત બીજી કે તમને એના એકો એક સૂત્ર આવડતા હોવા જોઈએ. બરોબર, નીટ છે એ સહેલું ક્યારે પડે, તમે એકો એક વસ્તુ છે એના સૂત્ર જાણતા હોય તો તમને સહેલું પડે. ભલે તમે એ કોન્સેપ્ટ છે એ વ્યવસ્થિત સમજા પણ એની વ્યાખ્યા ને કોપી ટુ કોપી યાદ ન રહી તો કંઈ નહીં. તમારી પાસે સમજણ છે, હા બસ આપણે સમજણની જરૂર છે. તમારે અહીંયા ક્યાંય વ્યાખ્યા નથી લખવાની, ખાલી તમને સૂત્ર ખબર હોવી જોઈએ ને એ કેવી રીતે સોલ્વ કરવું. બરોબર, આમાં એક જ વસ્તુ વિચારવાની હોય કે તમને આમાં જે પ્રશ્ન આપ્યો ને એ પ્રશ્ન ઉપરથી તમને જવાબ મળી ગયો. હવે એ જવાબ છે ને એના ઉપરથી પાછો પ્રશ્ન બનાવતા તમને આવડતો હોવો જોઈએ. ગમે એ રીતે પૂછી લે. મેં અહીંયા ભણાવ્યું હોય તો મેં પ્રશ્ન આપ્યો એમાંથી આન્સર ગોઈતો હોય તો હવે તમને ઊંધું પણ પૂછી લે, તમને જવાબ આપી દે અને પ્રશ્ન છે ને જવાબનો પ્રશ્ન બનાવી દે ને પ્રશ્નનો જવાબ બનાવી દે. બરોબર, એટલે નીટની અંદર ગમે એમ પ્રશ્ન પૂછી લે. બરોબર, એ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે આટલી વાત કરીએ કે પરમાણુ દળ કેમ નક્કી કરવું, આણ્વીય દળ કેમ નક્કી કરવું, મોલર દળ કેવી રીતે નક્કી કરવું, મોલ છે એ કેવી રીતે નક્કી કરવું, આ બધી વસ્તુ છે એ આપણે ભણશું. હવે જો અહીંયા તમને હું કહી દઉં કે પેલી વાત તો જે યાદ રાખવાનું છે ને હું તમને અહીંયા સમજાવી દઉં. થિયરીમાં ભણી ગયા હોય તો તમને યાદ રહી જ ગયું હોય, પણ કદાચ અમુકને થિયરીમાં થોડો ઘણો કાંઈ પ્રોબ્લેમ હોય તો હું તમને અહીંયા એવા કોન્સેપ્ટ ક્લિયર કરાવવાનો જ હોય. બરોબર, ધારો કે મેં તમને અહીંયા એમ કીધું કે એક AMU એટલે શું થાય, એટોમિક માસ યુનિટ. બરોબર, આનું ફૂલ ફોર્મ શું થાય, એટોમિક માસ યુનિટ, એટલે કે એટોમિક પર માસ યુનિટ એવું આપણે કહી શકીએ. એટોમિક માસ યુનિટ આનું ફૂલ ફોર્મ એવું થાય. હવે જો તમારે એક AMU છે ને એને ગ્રામમાં ફેરવવો હોય ને તો તમારે કેટલા વડે ગુણવો પડે, 1.66056 ગુણ્યા 10⁻24
વડે ગુણો ત્યારે ગ્રામ થાય. એટલે એક એએમયુ એટલે કે એક એટોમિક માસ યુનિટ બરાબર શું થાય તો કે 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય. બરોબર. હવે એવી રીતે એક મોલ બરાબર શું થાય? જો આ વ્યવસ્થિત બધા કોન્સેપ્ટ યાદ રાખજો. એક આપણે કેમ કીધું તો આગળ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો આ બધી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. તો અહીંયા હું તમને કહું કે એક એટોમિક માસ યુનિટ બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય. એક મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 થાય. આગળ આપણે વાત કરીએ કે કાર્બન છે તો કાર્બનનું પરમાણુય દળ બરાબર શું થાય તો કે કાર્બન જે અહીંયા 12 આપ્યું ને એનું પરમાણુય દળ છે એના બરાબર 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ થાય. બરોબર. કાર્બનનું જે પરમાણુય દળ છે એ કેટલું છે તો કે 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ થાય. હવે મોલ ગણવા તો મોલની સંખ્યા તમે કયા સૂત્રની મદદથી? જો અહીંયાથી આ વ્યવસ્થિત સૂત્ર બધા યાદ રાખજો. આ સૂત્રો નીટ માટે બહુ જ મહત્વના છે. આપણે વાત કરીએ અહીંયા મોલ સંખ્યા, તો મોલ સંખ્યા બરાબર શું થાય? દળના છેદમાં મોલર દળ. હવે દળ એટલે શું? જે તમને વજન આપેલું હોય, ગ્રામમાં આપેલું હોય, કિલોગ્રામમાં આપેલું હોય, જે વજન તમને આપ્યું એ વજન મૂકી દો. અને મોલર દળ એટલે શું? એનો અણુભાર. ધારો કે હું તમને એમ કહું કે H2O નું મોલર દળ એટલે શું? હાલો હું તમને એમ કહું કે H2O નું મોલર દળ ગણવું, તો મોલર દળ કેમ ગણી શકો? તો મોલર દળ એટલે H2O માટે જો હાઇડ્રોજન હોય એનો પરમાણુ ક્રમાંક છે એ 1 હોય અને પરમાણુ દળ પણ 1 હોય. 1.008 એનું વજન હોય. કોનું? હાઇડ્રોજનનું. એટલે 2 હાઇડ્રોજન છે તો આપણે એપ્રોક્સિમેટલી બધામાં 1 જ યુઝ કરીએ. બરોબર ને? એટલે 2 હાઇડ્રોજન છે એટલે 2 ગુણ્યા 1 કરશો તો એ 2 મળે. અને ઓક્સિજન માટે કેટલા હોય? 16. તો 16 વત્તા 2 કરશો એટલે 18 થાય ને, એને મોલર દળ કહેવાય. H2O નું મોલર દળ કેટલું તો કે 18. સમજાય? શા માટે H2O નું 18 થાય તો કે હાઇડ્રોજન 2 છે તો હાઇડ્રોજન નું મોલર દળ ગણવા માટે તમને એનો પરમાણુ દળ ખબર હોવી જોઈએ અથવા તો દળ ક્રમાંક ખબર હોવી જોઈએ. તો એનું દળ કેટલું હોય? હાઇડ્રોજન નું 1. તો 2 હાઇડ્રોજન છે એટલે 2 થયા. ઓક્સિજન છે એનું 16 હોય તો 16 ને 2 18 એટલે 18 મોલર દળ થઈ ગયું. એટલે દળના છેદમાં મોલર દળ આવ્યું. સમજાણું? તો મોલર દળ આવી રીતે આપણે ગણી શકીએ. દળ તમને આપી દેશે કે આટલા ગ્રામ છે તો મોલ સંખ્યા તમને મળી જાય. બરોબર. હવે વાયુમય પદાર્થ હોય એમાં કણોની મોલ સંખ્યા તમારે નક્કી કરવી હોય તો વાયુમય માટે અહીંયા સૂત્ર આપેલું છે. બરોબર. કે એસટીપી એ વાયુનું કદ એ લીટરમાં હોવું જોઈએ. અહીંયા દળ છે એ કિલોગ્રામમાં હોય, ગ્રામમાં હોય, ગમે એમાં હોય. પણ એસટીપી એટલે શું? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર એટલે શું? પ્રમાણિત તાપમાન અને દબાણ. પ્રમાણિત તાપમાન અને દબાણ એટલે શું? તો કે ઓરડાના તાપમાને. બરોબર. ઓરડાના તાપમાન જે પદાર્થ હોય એને આપણે પ્રમાણિત કહીએ એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ઓરડાનું જે તાપમાન હોય ઈ અને ઓરડાનું દબાણ હોય એને આપણે એસટીપી એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણ કહેશું. બરોબર. જે હોય એમાં કઈ ફેરફાર નથી કરવાનો. જે રૂમ ટેમ્પરેચરે હોય તો એને ગરમ કરો તો વધે કે ઘટે એ જે થતું હોય, ગરમ કરો તો તાપમાન વધે અને દબાણમાં જે કઈ વધારો ઘટાડો થતો હોય. બરોબર. પણ આપણે તો રૂમ ટેમ્પરેચરે જોવાનું. એટલે એસટીપી નું ફૂલ ફોર્મ શું થાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. બરોબર. એ વાયુનું કદ. બરોબર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એ વાયુનું કદ એ લીટરમાં હોવું જોઈએ અને એને ભાંગ્યા 22.4. બરોબર. આ એનું સૂત્ર છે. આ સૂત્ર તમે જાણતા હોવા જોઈએ. હવે સરેરાશ પરમાણુ દળ નક્કી કરવું હોય તો એ કેવી રીતે નક્કી કરી શકીએ? તો કે MA into A plus A2 into B divided A plus B એટલે એને ભાંગ્યા A plus B. હવે જો M1 અને M2 છે ને એને પરમાણુય દળ કહેશું. ધારો કે H2O માટે મેં કેમ હમણાં તમને કીધું કે એનું મોલર દળ નક્કી કરો એનું પરમાણુ દળ થયું એટલે એનું પરમાણુ દળ નક્કી કરવાનું. અથવા તો તમને આપેલું પણ હોય, ઘણીવાર પ્રશ્નોમાં તમને આપી દે કે M1 આટલો, M2 આટલો અને A અને B શું દર્શાવે તો કે ટકાવારીનું પ્રમાણ. બરોબર. ધારો કે M1 છે એના કેટલા ટકા તો એ ટકાવારી દર્શાવે. બરોબર. અને B પણ તો કે M2 છે જે તમને પદાર્થ M2 આપ્યો એના ટકા કેટલા છે એ ટકા તમને આપેલા હોય પ્રશ્નમાં.
બરોબર, અને એને ભાંગ્યા a પ્લસ બી કરવાનો. અહીંયા લખેલું છે M1 અને M2 પરમાણુ દળ છે, એ અને બી છે એ ટકાવારી પ્રમાણ છે. સમજાણું આટલું? આવું તમે અહીંયા લખી શકો. હવે છેલ્લું જે આપણે વાત કરીએ, છેલ્લું સૂત્ર છે એની વાત કરીએ તો સંયોજન થિયરીની અંદર આ છેલ્લું સૂત્ર, એના ઉપરથી આપણે MCQ સોલ્વ કરીએ. સંયોજનમાં વાત કરીએ આપણે તો સંયોજનમાં તત્વો છે એના ટકા કેમ નક્કી કરવા? કોઈ પણ સંયોજન, જો સંયોજન માટે મેં તમને આગળ કીધું કે સંયોજન કોને કહેવાય, તો કે બે અથવા બે કરતા વધારે અલગ અલગ પ્રકારના પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાય અને જે રચના બનાવે આને સંયોજન કહીએ. સંયોજન માટે જો H2O છે ને એને તમે અણુ પણ કહી શકો ને સંયોજન પણ કહી શકો. અણુની વ્યાખ્યા આપણે આગળ ભણી ગયા કે બે અથવા બે કરતા વધારે પરમાણુ રાસાયણિક બંધથી જોડાય એને અણુ કહેવાય. પણ સંયોજન માટે કમ્પલસરી આપણે શું નોટ લખવી પડે કે એમાં બે અલગ અલગ પ્રકારના, બે અથવા બે કરતા વધારે અલગ અલગ પ્રકારના તત્વો હોવા જોઈએ. બરોબર, એટલે સંયોજન છે એમાં જો તત્વનું પ્રમાણ તમારે શોધવું હોય તો એનું સૂત્ર N ગુણ્યા A ગુણ્યા 100 ભાગ્યા મોલર દળ. મોલર દળની વાત આપણે કરી ગયા. જેમ કે H2O નું મોલર દળ કેટલું થાય તો કે 18. શા માટે? તો કે બે હાઇડ્રોજન છે એટલે 2 અને ઓક્સિજન 1 છે એટલે 16. 16 ને 2 18. અહીંયા N નો મતલબ શું થાય તો કે એમાં પરમાણુની સંખ્યા. જો H2O ની વાત કરીએ આપણે તો H2O માં પરમાણુની સંખ્યા કેટલી થઈ? 3. બે હાઇડ્રોજન ને 1 ઓક્સિજન એટલે N એટલે પરમાણુની સંખ્યા. જે તત્વ છે એ તત્વના પરમાણુની સંખ્યા કેટલી છે એ સંખ્યા અહીંયા મૂકવાની. અને એનો મતલબ શું? પરમાણુય દળ. પરમાણુય દળ એટલે આપણે હમણાં જે કેલ્ક્યુલેશન કર્યું એ H2O માટે 18 હોય તો એ પરમાણુ દળ આપણે કહેશું અને એ જ મોલર દળ થયું. બરોબર, આવી રીતે આપણે સમજી શકીએ. હાલો આગળ આપણે વાત કરીએ. આ જે થિયરી છે એ થિયરી તમે લખતા જાજો સાથે સાથે, અને આની સ્પેશિયલ નોટ બનાવજો કે જે તમને ભવિષ્યમાં બહુ કામ લાગે એવા MCQ છે. બરોબર, ભલે MCQ બદલાવેલો હોય ભાઈ પણ મેથડ તો આની આ જ હોય. બરોબર, આ મેથડ આની અંદર તમે બધા જ કોન્સેપ્ટ ભણી લેજો. ખાલી MCQ ની પદ્ધતિ બદલાવશે. હું એમ નથી કહેતો કે આમાંથી કોપી ટુ કોપી જ પ્રશ્ન પૂછાય. આ હોઈ શકે. બરોબર, કોપી ટુ કોપી પણ હોઈ શકે. આમાંથી આમાં જે મેં સોલ્વ કરાવ્યા એ પણ હોઈ શકે. પણ ઈ કદાચ ન હોય તો કોન્સેપ્ટ તો એનો ઈ જ હોય. બરોબર, આપણે સોલ્વ કરી ગયા હોય એમાં વેલ્યુ બદલાવી નાખે, 3.01 ની જગ્યાએ બીજી લઈ લે. સમજાય? એટલે અહીંયા વેલ્યુ બદલાવી નાખે પણ કોન્સેપ્ટ તો આપણે બધા જ કોન્સેપ્ટ નીટના ભણી લેશું. એટલે કોન્સેપ્ટ તો એનો ઈ જ હોય. હાલો આપણે આગળ વાત કરીએ. 28 નંબરનો પ્રશ્ન, 3.01 ગુણ્યા 10 ની 21 ઘાત ઓક્સિજનના અણુનું દળ કેટલું થશે? બરોબર, આ પ્રશ્ન આપણે પૂછ્યો કે 3.01 ગુણ્યા 10 ની 21 ઘાત ઓક્સિજન છે. બરોબર, ઈ જે અણુ છે એ અણુઓનું દળ આપણે શોધવાનું છે કે અણુનું દળ કેટલું છે એમ પૂછ્યું. તો હાલો આપણે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન અહીંયા કરેલું જ છે એટલે કેલ્ક્યુલેશન તરફ જ આગળ વધીએ આપણે. 28 નંબરનો પ્રશ્ન તમે અહીંયા જાણો. બરોબર, જો આવી રીતે છે તમે અહીંયા જોઈ શકો કે ઓપ્શન સી એનો કરેક્ટ આન્સર છે. હું સમજાવી દઉં શા માટે. જો આપણે મોલની સંખ્યા માટે વાત કરી ગયા કે મોલની સંખ્યા એટલે શું, તો કે 1 મોલ બરાબર શું થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત મોલ થાય. બરોબર, એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત મોલ છે એનો આન્સર આવે. સમજાણું કે નહીં આટલું? એટલે 1 મોલ ની વાત કરી મેં. 1 મોલ બરાબર શું થાય તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત થાય. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે નહીં કે જો 1 મોલ એટલે ઓક્સિજનનો 1 મોલ લીધો તો 1 મોલ બરાબર મેં શું લખ્યા? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત લખ્યા. તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત O2 અણુઓનું દળ હોય. બરોબર, આટલા અણુઓ હોય, અણુઓના મોલ આટલા હોય ત્યારે 32 ગ્રામ થાય. 32 ગ્રામ એટલે ઓક્સિજન છે તો એનો પરમાણુ દળ કેટલું હોય? 16 હોય. તો 16 દુ 32, બે ઓક્સિજન લીધેલા છે ને એટલે 16 દુ 32 ગ્રામ થયા કે નહીં? તો આપણે જે MCQ માં આપેલું છે એ કેટલું આપેલું છે? 3.01 ગુણ્યા 10 ની 21 ઘાત. બરોબર ને? તો એના બરાબર કેટલું દળ? ત્રિરાશી મૂકી દો. 6.1 મોલ બરાબર મેં શું લખ્યું? જો ઓક્સિજનનો 1 જ મોલ લીધો તો 1 મોલ બરાબર મેં આગળ તમને કીધું ને કે 1 મોલ બરાબર શું લખી શકીએ આપણે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત O2 અણુઓનું દળ છે એ કેટલું થાય? 32 ગ્રામ થાય કે નહીં?
બરોબર ને? તો આપણે આપેલું દળ ઓક્સિજનનું કેટલું છે? 3.01 ગુણ્યા 10⁻21 O2 અણુનું દળ આપેલું છે. તો આટલા O2 મોલ હોય ત્યારે સામે દળ કેટલું થાય એ આપણે શોધવાનું. તો જો ત્રિરાશિ મૂકી એટલે તમારે ત્રિરાશિ કેવી રીતે? ત્રિરાશિમાં આ બેનો ગુણાકાર થાય, આ બેનો ગુણાકાર, ને અહીંયા જે વસ્તુ હોય ભાગાકારમાં આવે. એટલે તમે ત્રિરાશિ મૂકો કે 6.022 ગુણ્યા 10⁻23 O2 અણુઓ છે ત્યારે એનું દળ 32 ગ્રામ થાય. તો 3.01 ગુણ્યા 10⁻21 O2 અણુઓ આપેલા છે ત્યારે એનું દળ કેટલું થાય? આવી ત્રિરાશિ મૂકી દો તો 32 ગુણ્યા તમે શું કરશો? 3.01 એટલે એનો જવાબ કેટલો આવે? તો કે 96.32 આવે. એનો જવાબ છે તમે કેલ્ક્યુલેશન સાથે સાથે કરતા જાજો. એનો જવાબ છે 96.32 આવે. ગુણ્યા 10⁻21 તો રહેશે જ એમને એમ. એને ભાંગા આપણે શું કરવાનું છે? તો કે 6.022. બરોબર, અહીંયા 21 લખ્યા પણ આપણે લખ્યા કે 6.022 કરશો એટલે એનો જવાબ શું આવે? 15.9946. બરોબર, 86,151 આટલો જવાબ આવે. 15.99 એટલે 15.99 એટલે એપ્રોક્સિમેટલી કેટલા થયા? તો કે એપ્રોક્સિમેટલી 16 થયા ને. 15.99 એટલે એની ચોક્કસ વેલ્યુ લઈએ આપણે, હમણાં જ વાત કરી યથાર્થતા અને ચોકસાઈની. તો ચોકસાઈ છે એ કેટલી આવે? તો કે ચોકસાઈ છે એ કેટલી આવી? તો કે એ 15.99 એટલે એપ્રોક્સિમેટલી કેટલા થયા? તો કે 16 થયા. સમજાણું? હવે અહીંયા આપણે ઘાતની વાત કરીએ. હાલો, તો 10 ની કેટલી ઘાત છે? તો કે 21 ઘાત. હવે અહીંયા છેદમાં 10⁻23 છે. હવે 21 ઘાત છે ઈ તો અહીંયા એમને એમ રહેશે, પણ 23 ને તમે ઉપર લઈ જાવ એટલે પ્લસ છે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે જો 10 ગુણ્યા 10⁻21 થઈ જાય. અહીંયા ભાગાકારમાં છે ને તમે ઉપર લઈ જાવ, છેદમાં છે ને અંશમાં લઈ જાવ એટલે આ +23 છે તો -23 થઈ જાય. એટલે અહીંયા શું થાય? હવે 10⁻21 ગુણ્યા 10⁻23 થઈ જાય. હવે 21 માંથી -23 તમે કરો એટલે 21 - 23 કરશો એટલે જવાબ શું આવે? -2 આવે. બરોબર, ઓલો જવાબ કેટલો આવ્યો? 16. તો 16 ગુણ્યા 10⁻2 આવી. જવાબ શું આવ્યો? તો કે 16 ગુણ્યા 10⁻2 ગ્રામ. હવે -2 ને આપણે કાઢી નાખવો તો તમારે શું કરવું પડે? -2 છે એને કાઢી નાખવો તો પોઈન્ટ ખસેડવો પડે. તો મેં આગળ જ તમને કહી દીધું કે પોઈન્ટને તમે જ્યારે ડાબી બાજુ ખસેડતા હોય ને ત્યારે ઘાતમાં વધારો થાય. થાય કે નહીં? તો જો અહીંયા 16 છે, આ 16 હતો એમાં પોઈન્ટ અહીંયા હોય. બરોબર ને? 16 માં પોઈન્ટ અહીંયા હોય કે નહીં? અહીંયા પોઈન્ટ હોય. બરોબર, 16 માં પોઈન્ટ ક્યાં હોય? તો કે 16 છે એની અંદર પોઈન્ટ અહીંયા 16 પછી હોય, અહીંયા પોઈન્ટ હોય. બરોબર, હવે એ પોઈન્ટને આપણે આ સાઈડ ખસેડીએ તો ઘાતમાં શું થાય? તો કે વધારો થાય. જો એમ કોઈ વિદ્યાર્થી ન સમજતા કે -2 માંથી -1 થયું એ તો ઘટ્યું. ઘટ્યું નથી ભાઈ, માઇનસમાં છે એટલે વધારો થયો કહેવાય. -2 કરતા -1 મોટા કહેવાય. સમજાય કે નહીં? એટલે અહીંયા તમે જોઈ શકો આ પોઈન્ટને 1 ખસેડો એટલે 1 નો વધારો થયો. એટલે -2 + 1 કરો એટલે -1 આવ્યો, -1 થયો. પોઈન્ટને અહીંયા લઈ લ્યો એટલે 0 થઈ જાય. તો જો 10 ઘાત 0 થઈ ગઈ. 0 થઈ ગઈ એટલે એનો મતલબ કે 10 ઘાત 0 એટલે 1 પછી 0. એ કોઈ 0 છે જ નહીં એમ, એટલે 1. તો 16 ગુણ્યા 1 કરો એટલે એ તો વેલ્યુ કેટલી થાય? 0.16 જ થાય કે નહીં? એટલે જો 0.16 નો આન્સર આવે. બરોબર, એટલે 28 ની અંદર ઓપ્શન સી છે ને, એ સી ઓપ્શન છે એ કરેક્ટ આન્સર છે. 28 માં ઓપ્શન સી 0.16 ગ્રામ એ કરેક્ટ આન્સર છે. બરોબર છે આટલું? આગળ વધીએ 29મો પ્રશ્ન કે બોરોનના 2 સમસ્થાનિકો. જો સમસ્થાનિકો કોને કહેવાય એ હું તમને વાત કરી દઉં પહેલા. કે સમસ્થાનિકો એટલે શું? કે જેના પરમાણ્વીય ક્રમાંક સરખા હોય. બરોબર, પરમાણ્વીય ક્રમાંક સરખા હોય પરંતુ દળ ક્રમાંક અલગ અલગ હોય. જો બોરોન છે તો એ 5 નંબર ઉપર જ આવે. બરોબર, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ અને બોરોન. તો બોરોન છે એ 5 નંબરનું તત્વ છે તો એ બેમાં 5 જ હોય, એ બદલાય નહીં. પણ જો એનું દળ ઉપર બદલાઈ ગયું, અહીંયા દળ કેટલું છે? 10. અહીંયા દળ છે કેટલું છે? 11. તો દળ બદલાઈ ગયા એને સમસ્થાનિક કહેવાય. તો બોરોનના બે છે બોરોન, એના સમસ્થાનિક. સમસ્થાનિકો એટલે શું? સમસ્થાનિકો એટલે પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ દળ ક્રમાંક અલગ અલગ હોય. આનું દળ બદલાઈ જાય. પરમાણુ ક્રમાંક સરખા જ હોય, 5 જ હોય, પણ દળ બદલાઈ જાય તો એને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિક. સમસ્થાનિકની બીજી જો આના શબ્દ ઉપરથી તમને ખબર પડી જાય. સમસ્થાનિક
સમ એટલે શું થાય? સરખું. અને સ્થાનિક એટલે એનું સ્થાન. સ્થાન એટલે શું? ક્રમાંક, એનો પરમાણિક ક્રમાંક. તો આનો પરમાણિક ક્રમાંક એ 5 જ હોય, આનો પરમાણિક ક્રમાંક એ 5 જ હોય. બરોબર છે કે નહીં? તો બેયનો પરમાણિક ક્રમાંક 5 જ હોય, તો સરખા સ્થાન થઈ ગયા. સ્થાન સરખા હોય તો એને સમસ્થાનિકો કહેવાય. બરોબર. બીજા શબ્દમાં વાત કરું તો ઘણીવાર નીટની અંદર તમને આ પ્રશ્ન ઉલટી રીતે પૂછી લે, બદલાવીને પૂછી લે. કેવી રીતે? તો કે જેની અંદર ન્યુટ્રોન અલગ અલગ હોય તો આને શું કહેવાય? તો ભાઈ એને સમસ્થાનિકો જ કહેવાય. ન્યુટ્રોન તમે કેમ ગણશો? તો કે આ એટોમિક માસમાંથી તમે પરમાણિક ક્રમાંક બાદ કરો, Z બાદ કરો, એટલે 10 - 5 કરો એટલે ન્યુટ્રોન મળી જાય. આ તો 5 નંબરનું તત્વ છે, એટલે અહીંયા Z બરાબર 5 હોય, નીચે 5 આવે, તો 10 - 5 કરો એટલે 5 ન્યુટ્રોન મળ્યામાં. અહીંયા 11 - કેટલા કરશો? 5, તો ન્યુટ્રોન કેટલા મળે? 6. તો જો ન્યુટ્રોન અલગ અલગ છે. તો ન્યુટ્રોન જેમાં અલગ હોય ને, બરોબર, કે પરમાણિક ક્રમાંક સરખા હોય, પરમાણ્વીય દળ અલગ હોય અને ન્યુટ્રોન અલગ હોય, તો એને પણ શું કહેવાય? સમસ્થાનિકો જ કહેવાય. બરોબર. તો સમસ્થાનિકોમાં ખ્યાલ આવ્યો. જો એક MCQ ભણાવીને ખાલી ડાયરેક્ટ અહીંયા આન્સર આપી દેવો એ આપણું કામ નહીં. આપણે બધી વસ્તુ સમજાવી એક. અહીંયા જો બોરોનના 2 સમસ્થાનિકો, તો સમસ્થાનિક એટલે શું એ તો તમને ખબર હોવી જોઈએ કે નહીં? આ નીટનો આપણો એવો કોન્સેપ્ટ છે ભાઈ, કમ્બાઈન કોર્સ એવો છે કે આની અંદર તમે સાથે સાથે થિયરી પણ ભણશો. બરોબર. ડાયરેક્ટ MCQ હું ન સોલ્વ કરી શકું, ડાયરેક્ટ હું ન ગોખાવી શકું કે આનો આન્સર C આવે કે A આવે કે B આવે કે એમ હું ન કહી શકું. એની સમજણ તમારી પાસે હોવી જોઈએ. બરોબર. અને જેટલી સમજણ હોય એટલો જ નીટની અંદર ફાયદો થાય. બરોબર. હવે અહીંયા તમને શું કીધું કે બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો. તો જો બોરોનનું પરમાણ્વીય દળ સરેરાશ નક્કી કરવા માટેનું મેં સૂત્ર તમને અહીંયા આપી દીધું ઉપર, તમે નોટ પણ કરી લીધું કે સરેરાશ પરમાણ્વીય દળ નક્કી કરવું હોય તો એનું સૂત્ર શું? M1 × A + M2 × B ડિવાઇડેડ A + B. સમજાય કે નહીં? તો આ સૂત્ર પણ મેં તમને કહી જ દીધું. બરોબર. તો બસ ખાલી સૂત્રમાં કિંમત મૂકી દો. જો અહીંયા દોડ એટલે M1 તમને 10 આપ્યું, M2 તમને કેટલું આપ્યું? 11 આપ્યું. A તમને કેટલા આપ્યા? 19 આપ્યા. B તમને કેટલા આપ્યા? 81 આપ્યા. ઈ ટકા છે, ઈ ટકા પણ આપ્યા. અને છેદમાં આ બેયનો સરવાળો કરવાનો. આનું કેલ્ક્યુલેશન મેં આપેલું છે, મૂંઝાવાની કોઈ જરૂર નથી, તમારે જાતે નથી કરવાનું, મેં અહીંયા કરીને આપેલું જ છે, તમે જોઈ શકો. 29મો પ્રશ્ન. બરોબર. 29મો પ્રશ્ન છે, એનો થોડોક હું ઝૂમ કરું. 29મો પ્રશ્ન છે એ તમે જોઈ શકો. એમાં D આન્સર આવે. જો સરેરાશ પરમાણ્વીય દળ છે એનું સૂત્ર શું? મેં ડાયરેક્ટ કિંમત મૂકી દીધી. પણ અહીંયા શું આવે? M1 × A, M2 અહીંયા પ્લસ તો વચ્ચે આવશે, M1 × A + M2 × B. તો જો M1 બરાબર શું આપ્યું આપણે? 10. જો પરમાણ્વીય દળ 10 આપ્યું કે નહીં આપણે, એટલે 10 × એના ટકા. એ ટકા કેટલા આપ્યા? તો કે 19 આપ્યા. પ્લસ M2 શું આપ્યું આપણે? 11 આપ્યું. ગુણ્યા B કેટલા આપ્યા? 81 આપ્યા. બરોબર. કરો આ બેયનો ગુણાકાર, કે 10 × 19 કરો એટલે 190 થાય. બરોબર. અને 11 × 81 કરો એટલે કેટલા થાય? તો કે 891 થાય. હવે 891 પ્લસ આપણે કેટલા કરશું? 190, તો કેટલા થાય? તો કે 1081 થાય. સમજાય? 1081. આ બધાનું સાદુરૂપ આપો એટલે 1081 થાય. હવે 1081 ભાંગ્યા આપણે શું કરવાના? 1081 ભાંગ્યા શું કરવાના? તો કે આ બેયનો સરવાળો, A અને B નો સરવાળો જો 19 વત્તા કેટલા કરવાના છે? 81, એટલે જો 100 થાય. બરોબર ને? તો તમે હવે 1000 ને જવાબ કેટલો આવ્યો? તો કે 1081. 1081 ભાંગ્યા તમે 100 કરો તો જવાબ કેટલો આવે? 10.81. 10.81 એનો ફાઇનલ જવાબ આવે. તો તમે અહીંયા જો 29માં જોઈ શકો કયો જવાબ આવશે? 10.8, એટલે D જવાબ આવે. D ઇઝ અ કરેક્ટ આન્સર. બરોબર છે? D છે એ સાચો આન્સર છે. રેડી? આટલું. 30મા MCQ ને આપણે વાત કરીએ આગળ, કે 4.2 ગ્રામ દળ ધરાવતા N3 - 1 આયનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. જો બહુ જ મહત્વનો પ્રશ્ન, આવા પ્રશ્ન પૂછાઈ શકે, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જો અહીંયા તમે જોઈ શકો કે 4.2 ગ્રામ દળ ધરાવતા N3 - 1 આયન. જો આયન શા માટે કીધો? -1 આવ્યો એટલે અહીંયા માઇનસ પણ હોય. માઇનસ નો મતલબ -1 જ, કાંઈ ન હોય એટલે 1 તો હોય જ.
બરોબર. આયનોમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. હવે જો આ બહુ જ ઈઝી પ્રશ્ન છે પણ સમજેલા હોય તો, બરોબર, કે 4.2 ગ્રામ દળ ધરાવતા N3-1 આયનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા આપણે ગણવાની છે. બરોબર. અહીંયા તમને એને વડે ગુણેલા જ છે એટલે 6.022 ગુણ્યા 10⁻23 વડે ગુણો નહીં તો હાલશે, કારણ કે એનો જવાબ અહીંયા આપેલો છે. બરોબર છે. હવે જો આમ તો આ બહુ ઈઝી પ્રશ્ન છે, કાંઈ વાંધો નહીં, આપણે સોલ્વ કરીને જોઈ લઈએ. અહીંયા મેં સોલ્વ કરીને આપેલો છે, તમે 30મો પ્રશ્ન જોઈ શકો. બરોબર છે. 30મો પ્રશ્ન છે એ જોઈ શકો તમે. અહીંયા જો અહીંયા આપેલું છે કે N3-1 ની મોલની સંખ્યા. પહેલા મોલની સંખ્યા તમે નક્કી કરી લ્યો. બરોબર. મોલની સંખ્યા કેમ નક્કી થાય? તો મોલની સંખ્યા માટે મેં આગળ જ કીધું કે દળના છેદમાં શું હોય? મોલર દળ. તો જો N3 છે ને, N3 એ આપણે કેટલા ગ્રામ આપ્યા? MCQ માં જ આપણે આપી દીધું ને કે 4.2 ગ્રામ આપ્યા N3, એટલે 4.2 એનું દળ થયું. બરોબર. ભાંગા શું કરવાનું? મોલર દળ. તો મોલર દળ કેટલું થાય? 42. શા માટે 42? 42 એટલા માટે કે અહીંયા નાઇટ્રોજન છે એ કેટલા છે? 3. એટલે નાઇટ્રોજન એકલો હોય તો એનું દળ કેટલું હોય? 14. બરોબર ને? તો 14 તેરી 42 એટલે અહીંયા 42 આવે કે નહીં? બરોબર. 14 તેરી કેટલા થાય? 42. એટલે મોલર દળ આપણે કેટલું મળ્યું? એનું 42 મળ્યું. તો અહીંયા 4.2 ભાંગા આપણે કેટલા કરશું? 42 કરશું. જો 4.2 ભાંગા 42 કરો એટલે એનો જવાબ શું આવશે? 0.1 આવ્યો. સમજાણું કે નહીં? હવે આપણે જો જવાબમાં એને આપ્યો એટલે આના વડે કોઈ ગુણવાની જરૂર નથી. બરોબર ને? 6.022 ગુણ્યા 10⁻23 વડે ગુણવાની જરૂર નથી, કારણ કે જવાબમાં આપણે એને આપેલો છે તો એને બરાબર જ આ કિંમત મૂકવાની હોય. એને ન આપ્યો હોય ને ગુણાકાર કરીને કિંમત આપી હોય તો એક અલગ વાત છે. બરોબર. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે 1 મોલ N3-1 આયન છે. બરોબર. એના બરાબર કેટલું થાય? એનો જવાબ કેટલો? 1 મોલ N3-1 છે, 1 આયન આપેલો છે તો એના બરાબર મોલની સંખ્યા કેટલી થાય? તો કે 6.022 ગુણ્યા 10⁻23 થાય કે નહીં? એના બરાબર એને આયન લખ્યું આપણે. આ 1 મોલ હોય ત્યારે આ એટલા થાય. બરોબર. તો આપણે શું આપ્યું? 0.1 મોલ N3 આયન હોય ત્યારે કેટલા? તો તમે અહીં જોઈ શકો, આની ત્રિરાશિ મૂકો કે આ આયન છે એ 1 હોય ત્યારે 6.022 તો 0.1 માટે તો 0.1 અને એને બેનો ગુણાકાર થાય કે નહીં? એ આપી ભાંગા શું આવે? 1 મોલ. પણ એ ભાંગા 1 કરો તો એનો જવાબ તો આટલો જ આવવાનો ને, એના જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે અહીંયા ત્રિરાશિ મેં મૂકી દીધી કે 1 મોલ N3-1 આયન બરાબર જો Na થતું હોય તો 0.1 મોલ N3-1 આયન બરાબર કેટલા થાય? તો એનો જવાબ શું આવે? 0.1 ગુણ્યા 6.022 ભાંગા 1. પણ ભાંગાકાર કરો તો 1 નું કોઈ મહત્વ નથી એટલે અહીં કરવાની જરૂર નથી. રેડી. હવે આગળ વાત કરીએ કે હવે એક N3-1- માં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જ પૂછી. બરોબર ને? આપણે શું પૂછ્યું? સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી. બરોબર ને? તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય એ આપણે પૂછી. તો જો સંયોજકતા ઇલેક્ટ્રોન માટે આપણે કેવું હોય? તો નાઇટ્રોજનમાં રહેલા બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજનમાં બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન કેટલા રહે? 5 રહે. નાઇટ્રોજનની તમે ઇલેક્ટ્રોન રચના કરો તો નાઇટ્રોજનમાં Z બરાબર 7 હોય એટલે પરમાણુ ક્રમાંક 7 હોય. હવે એની ઇલેક્ટ્રોન રચના કરો એટલે શું થાય? હિલિયમ 2s2 અને 2p3. બરોબર. એટલે જો 2s2 અને 2p, હિલિયમ 2s2 અને 2p3. બરોબર ને? એટલે જો p3 એટલે 3 ઇલેક્ટ્રોન અને 2s2 એટલે 2 ઇલેક્ટ્રોન, ટોટલ 5 ઇલેક્ટ્રોન એની વેલેન્સ શેલમાં હોય. વેલેન્સ એટલે બાહ્યતમ કક્ષક. બરોબર. બાહ્યતમ કક્ષકમાં હોય એને સંયોજકતા કહેવાય. તો એ કેટલા હોય? 5. તો એક નાઇટ્રોજન માટે 5 હોય તો 3 નાઇટ્રોજન માટે કેટલા? 5 તેરી 15 થાય કે નહીં? 15. અને અહીં જો એક વધારાનો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની કીધી તો -1 નો મતલબ શું? અહીંયા પ્લસ આવે. શા માટે? કે ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ હોય માઇનસ હોય કે નહીં? તો -1 છે એનો મતલબ અહીંયા પ્લસ આવે. શા માટે? કે એક વધારાનો ઇલેક્ટ્રોન છે એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 16 થાય. બરોબર. હવે ટોટલ ઇલેક્ટ્રોન 16 થયા અને એમાં મોલની સંખ્યા આપણે કેટલી મળી? આ N3 ના ટોટલ, પણ આપણે તો એ 4.2 ગ્રામ જ આપ્યો તો 4.2 ગ્રામ માટે મોલ કેટલા મળ્યા? 0.1. તો 16 ગુણ્યા 0.1 કરો તમે એટલે જવાબ 1.6 આવે કે નહીં? બરોબર. 1.6 ગુણ્યા શું કરવાનું આપણે? Na એટલે અહીંયા જવાબ 1.6 એને મળી ગયું. સમજાણું કે નહીં?
આ 16 ને તમારે 0.1 વડે ઈ પણ ત્રિરાશિ મૂકી શકો તમે, બરોબર. કે એક જ્યારે n3 ની મોલની સંખ્યા છે ઈ તમે 1 લ્યો ત્યારે એનો આન્સર કેટલો આવે 0.1, તો 16 ઇલેક્ટ્રોન હોય ત્યારે કેટલો, બરોબર ને. તો 16 ગુણ્યા 0.1 કરો એટલે જવાબ 1.6 આવે. 1.6 એના ગુણ્યા આપણે શું કરવાનું na, પણ na ગુણાકાર કરવાનો નથી. શા માટે, તો કે અહીંયા na જ આપ્યો, એની જગ્યાએ જો આડી 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કરો ને તો પાછો ઈ પ્રમાણે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરેલો નથી, બરોબર. એમાં ડાયરેક્ટ એને છે, તો આનો ઓપ્શન છે સી કરેક્ટ આન્સર આવે. આ રીતે આપણે સમજી શકીએ. જો પછી કહેતા નહીં કે એમને અહીંયા આન્સર નીચે પણ તમે ચેક કરી શકો, નીચે આન્સર આપેલા છે ને ચેક કરી શકો, એ જ હોય, એમાં બીજી વાત ના આવે, એ જ આન્સર મળતો હોય, બરોબર, એ ગેરંટી. હવે જો અહીંયા 31મો પ્રશ્ન છે, એના વિશે વાત કરીએ આપણે કે પ્રમાણિત એસટીપી. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર જ થાય. એસટીપી એટલે શું થાય, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો પ્રમાણિત એસટીપી પરિસ્થિતિમાં 1 લિટર હવામાં 21% કદથી ઓક્સિજન વાયુ રહેલો છે, બરોબર. જો બહુ સમજવા જેવો પ્રશ્ન કે પ્રમાણિત એસટીપી, એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર પરિસ્થિતિમાં 1 લિટર હવામાં 21% કદથી ઓક્સિજન વાયુ રહેલો છે. 21% કદથી ઓક્સિજન વાયુ છે ને રહેલો છે. તો ઓક્સિજનના મોલની સંખ્યા તમે ગણો. હવે આમાં તમને સૂત્ર આવડવું જોઈએ, બરોબર. આપણે સૂત્ર આગળ ભણી ગયા કે જ્યારે વાયુમાં હોય ને, અહીંયા હવા કહી દીધી એટલે વાયુ જ થયું ને, 1 લિટર વાયુ ભરેલું છે, તો વાયુ માટે મોલની સંખ્યા કેમ નક્કી થાય, તો આપણે આગળ ભણી ગયા, આપણે સૂત્ર હમણાં જ ભણ્યા ને. જો અહીંયા વાયુમય પદાર્થ કણના મોલની સંખ્યા કેમ નક્કી થાય, તો કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એ વાયુનું કદ લીટરમાં, તો અહીંયા લીટરમાં આપણે આપેલું છે 1 લિટર આપેલું છે, બરોબર. એને ભાંગ્યા શું આવે, એને ભાંગ્યા 22.4. એટલે પહેલા તો તમે શું કરશો, તો કે 1 ભાંગ્યા 22.4 કરી દો, બરોબર. પણ આપણે આવી રીતે એનું સોલ્યુશન લખેલું છે, તો તમારે કરવાની જરૂર નથી, હું અહીંયા સમજાવી દઉં. જો અહીંયા તમે જોઈ શકો કેટલામો પ્રશ્ન છે, 31, બરોબર. અહીંયા પ્રમાણિત સ્થિતિમાં 22.4 લિટર હોય ત્યારે 1 મોલ થાય, બરોબર. તો આપણે 21% આપ્યા. હવે 21% ને આપણે સાદી રીતે ભાંગીએ તો કેટલા થાય, 21 ભાંગ્યા 100 કરો એટલે એનું ટકાવારી પ્રમાણ નીકળી ગયું. એને ટકામાં ફેરવવા હોય તો 0.21 જવાબ આવે, એને ગુણ્યા 100 કરો એટલે 21% થાય. તો આપણે ટકા નથી અહીંયા જોતા, આપણે મોલની અંદર કન્વર્ટ કરવા, એટલે એની સાદી રચના જે હોય એ કરીએ. તો જો એનું સૂત્ર શું હતું, તો કે એનું સૂત્ર એવું હતું કે અહીંયા વાયુના જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એનું કદ જે લીટરમાં હોય ને એ લિટર, તો 1 લિટર હોય, એને ભાંગ્યા 22.4 મોલ છે, એને ગુણ્યા આપણે શું કરશું, 21% ઓક્સિજન આવ્યો, તો એ ટકા આવ્યો, બરોબર ને. એટલે એને આપણે કોની અંદર કન્વર્ટ કરશું, સાદાની અંદર. એટલે ટકામાં છે એને સાદાની અંદર કન્વર્ટ કરીએ તો 21 ભાંગ્યા આપણે 100 કરશું એટલે સાદી રકમ મળી ગઈ આપણે 0.21, બરોબર. 0.21 પરમાણુ મળી ગયા. હવે 0.21 ગુણ્યા શું કરવાના, આનો જે જવાબ આવે એ, બરોબર ને. એટલે તમને મોલની સંખ્યા મળી ગઈ કે નહીં. તો તમે જો 1 ભાંગ્યા 22.4 કરશો એટલે એનો જવાબ શું આવશે, તો કે 0.04464 આવે, બરોબર. એને ગુણ્યા આપણે કેટલા કરવાના છે, તો કે 0.21 એટલે એનો જવાબ શું આવે, તો કે 0.009375 જવાબ આવે, બરોબર. આટલા મોલ મળ્યા, તો એનો જવાબ છે એ આ મળે. એટલે 31 ની અંદર જે જવાબ છે ને એ શું આવશે, બી આવશે. 0.0093 મોલ છે એ 31 માનો જવાબ થયો. સમજાણું આટલું, બરોબર. આ પ્રમાણે આપણે એનો આન્સર છે એ આન્સર લઈ આવી શકીએ. આગળ જોઈએ આપણે 32માં. 32માં શું કીધું કે ઝિંક સલ્ફેટ અને એનું જલી દ્રાવણ છે, એટલે H2O સાથે ભળેલો છે ઝિંક સલ્ફેટ. ઝિંક સલ્ફેટ છે એનું જલી દ્રાવણ આપ્યું, એમાં ઝિંકનું ટકાવારી આપણે પૂછી કે ઝિંકનું ટકાવારી પ્રમાણ ગણો. જો આ બહુ ઈઝી પ્રશ્ન છે, બરોબર. આ તો તમે એમને એમ કરી શકો. જો હવે આના માટે હું તમને પહેલા તો કહી દઉં કે ZnSO4 અને 7H2O છે ને, એનું તમારે પહેલા તો બધાયનું પરમાણુ દળ નક્કી કરી લેવાનું. પરમાણુ દળ એટલે કે ઝિંક છે એના માટે કેટલા, તો કે અહીંયા 65 આપ્યા, બરોબર. પ્લસ સલ્ફર છે એ 1 છે, એટલે સલ્ફર માટે કેટલા આપ્યા, તો કે 32 આપ્યા, બરોબર. 32 થાય એટલે 65 પ્લસ કેટલા કરવાના, 32. હવે અહીંયા ઓક્સિજન કેટલા આપ્યા, 4, તો ઓક્સિજન માટે 16 છે, તો 16 ગુણ્યા 4 ઓક્સિજન છે, એટલે 16 ગુણ્યા 4 કરો એટલે કેટલા થાય, 64 થાય, બરોબર. 64 પ્લસ અહીંયા શું કરવાનું, H2O, તો
તો H2O 7 H2O છે ને, તો એક H2O માટે કેટલા થાય? તો કે એક H2O છે ને એના માટે થાય 18, ઓક્સિજનના 16 અને હાઇડ્રોજનના જો અહીંયા 1, એટલે હાઇડ્રોજનના 2 થયા, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, એટલે 16 વત્તા 2 એટલે 18 થાય. 18 ગુણ્યા કેટલા કરવાના? 7, બરોબર. એટલે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? આના માટે 65, આના માટે 32, આના માટે 64. આ બધાનો સરવાળો કેટલો થાય? 161 થાય. 161 અને H2O કેટલા છે? તો કે 7, તો 7 ગુણ્યા 18 કરવાના રહે. 18 ગુણ્યા 7 કરો એટલે એ કેટલા થાય? 126. 126 પ્લસ કેટલા? 161, એટલે 161 એટલે 287 થાય, બરોબર. તો આ જો ટોટલ કેટલા આવ્યા? 287 આવ્યા, 287. તો એમાં આપણે ખાલી ઝીંકની ટકાવારી જ પૂછી, તો આપણે જો ત્રિરાશી એમ મૂકી શકીએ કે નહીં? આનો બધાયનો પરમાણુ દળ કેટલો આવ્યો? તો કે 287 આવ્યો. આનું પરમાણુ દળ કેટલો આવ્યો? 287. તમે પણ સાથે સાથે ગણતરી કરતા જાજો. 287 તો કે ZnSO4 અને 7 H2O એનું કુલ જે દળ છે એ કેટલું થાય? 287. તો 287 હોય ત્યારે 100% થયા. 287 એટલે આ બધું આવી ગયું. 287 એટલે આનું 100% પરિણામ મળ્યું. તમને ટકાવારીનું પ્રમાણ કેટલું મળ્યું? 100%. એટલે 287 દળ જ્યારે હોય ત્યારે 100% હોય. તો આપણે ઝીંક એકલા માટે પૂછ્યું, તો 65 કેટલા? બરોબર કે 287 છે એ કુલ દળ હોય, તો કુલ દળ હોય ત્યારે એ 100% પ્રમાણ ધરાવે. તો ઝીંક 65 હોય ત્યારે કેટલા ટકા પ્રમાણ ધરાવે? તો ત્રિરાશી મૂકી દો કે 287 હોય ત્યારે 100% હોય, તો 65 કેટલા ટકા? એટલે 160 ગુણ્યા કેટલા કરશો? 65 ભાંગ્યા કેટલા કરશો? 287, બરોબર. એટલે એનો જવાબ કેટલો આવે? તો કે 22.6480, એટલે એ 22.65 થયો કે નહીં? 22.6480 જવાબ આવે, પણ એ એપ્રોક્સિમેટલી જવાબ કેટલો થયો? તો કે 22.65 એનો જવાબ થાય. એટલે 32માંનો જવાબ છે એ શું આવે? ડી જવાબ આવે, બરોબર. 32માં જે જવાબ આવે એ ડી જવાબ આવશે, બરોબર. આગળ જોઈએ આપણે. 32મો છે એ સોલ્વ કરીને નથી રાખ્યો, કારણ કે બહુ ઇઝી પ્રશ્ન છે, એટલે અહીંયા સોલ્વ 32મો કર્યો નથી. અહીં 32 આપેલું છે પણ આ 32 નથી હો, આ 33મો છે. આ જે છે અહીં 32 ટાઈપ થયેલું છે એ 32મો નથી, એ પ્રશ્ન 33મો છે. હવે જો આપણે જોઈએ અહીંયા કે હિમોગ્લોબિન વજનથી 0.33% આયન ધરાવે. હિમોગ્લોબિન છે એનું વજન તમને કેટલું આપ્યું? તો કે હિમોગ્લોબિન વજનથી 0.33% આયન ધરાવે. આયન એટલે એફી. જે હિમોગ્લોબિન છે એમાં આયનનું પ્રમાણ 0.33% છે, બરોબર. તો હિમોગ્લોબિનનો અણુભાર, જો અણુભાર તમને આપી દીધો, કેટલો આપ્યો? તો કે 67,200 છે, બરોબર. તો હિમોગ્લોબિનના એક અણુમાં રહેલા આયનના પરમાણુની સંખ્યા ગણો. પરમાણુની સંખ્યા પૂછ્યા આપણે. હિમોગ્લોબિનમાં એક અણુમાં રહેલા આયનના પરમાણુની સંખ્યા કેટલા? આયન એફી કેટલા છે એવું પૂછ્યું. એક અણુ હિમોગ્લોબિનનો હોય ને, તો હિમોગ્લોબિનના એક અણુમાં આયન છે એના પરમાણુ કેટલા હોય એવો પ્રશ્ન પૂછ્યો. અહીંયા જો આયનનો પરમાણુ ભાર આપણે 56 આપી દીધો, બરોબર છે. હવે એનું કેલ્ક્યુલેશન કરવા માટે તમને ખબર હશે, છેલ્લું સૂત્ર આપણે ભણાવ્યું. છેલ્લા સૂત્રમાં જો મેં શું કીધું કે સંયોજનમાં તત્વની ટકાવારી તમારે ગોતવી હોય તો તત્વના ટકા કેટલા ટકા આપ્યા? 0.33 બરાબર Na ગુણ્યા 100 ભાગ્યા મોલર દળ, બરોબર. તો આપણે અહીંયા એ બરાબર શું મૂકશું? 56, કારણ કે એનું પરમાણુ દળ 56 આપ્યું આપણે, ગુણ્યા 100. n બરાબર કેટલા મૂકશું? n એટલે પરમાણુ, તત્વમાં પરમાણુની સંખ્યા, તો પરમાણુની સંખ્યા અહીંયા મૂકશું આપણે, બરોબર. અને પરમાણુય દળ એટલે પરમાણુ દળ તમને અહીંયા આપી દીધું. કેટલું આપ્યું? તો કે 56 આપ્યું, બરોબર. આનું ટેન્શન લેવાની જરૂર નથી, મેં આનો આન્સર અહીંયા આપી દીધો. જો તમે અહીંયા આ 33મો છે, 32મો નથી, 33મો. જો અહીંયા ટકા સૂત્ર મેં મૂકી દીધું, અહીંયા ટકાવારી પ્રમાણે આપ્યું કે 0.33 બરાબર Na. એ એટલે શું થાય? તો કે એટોમિક માસ, બરોબર ને. પરમાણુ દળ, એ પરમાણુ દળ તમને 56 આપ્યું, ગુણ્યા 100 સૂત્રમાં આપ્યા, ભાંગ્યા અણુભાર એટલે મોલર દળ. મોલર દળ એટલે અણુભાર, તો અણુભાર તો આપેલો છે હિમોગ્લોબિન માટે 67,200 આપેલો છે, બરોબર. તો હવે તમારે શું કરવાનું? આ n છે એ ગોતવાનો છે. n ને સૂત્રનો કરતા કરી દો. એટલે જો 0.33, હવે આ જે 67,200 છે એ સામેન સાઈડ જાય, 67,200 સામેન સાઈડ જાય તો ભાગાકારમાં છે તો ગુણાકારમાં આવી જાય કે નહીં? એ ભાગાકારમાં છે તો ગુણાકારમાં જાય. એટલે તમારે શું કરવાનું? 0.33 ગુણ્યા શું કરવાના? 67
67,200 એટલે એનો જવાબ કેટલો આવે? તો કે 22,176 જવાબ આવે. આ બેનો ગુણાકાર થાય 22,176 જવાબ આવે. હવે આમાં n ને સૂત્રનો કરવાનો છે તો આ બેનો ગુણાકાર થાય. 56 ગુણ્યા 100 કરો એટલે 5600 થાય. 56 ગુણ્યા 100 કરો એટલે 5600 થાય. આ 5600 ક્યાં જાય? અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય એટલે ભાગાકારમાં જાય. એટલે આ બેનો ગુણાકાર તમે કરેલો છે, એ ગુણાકાર કેટલો છે? 22,176. એને ભાંગ્યા શું કરશો? 5600. શા માટે? અહીં ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં થાય. એટલે 22,176 ભાંગ્યા કેટલા કરવાના રહેશે? 5600. 5,600. 5,600 કરશો એટલે એનો જવાબ 3.96 આવે. 3.96 એટલે એપ્રોક્સિમેટલી વેલ્યુ કેટલી ગણાય? 4. જો 3.96 જવાબ આપ્યો હોય તો એ ટીક કરવાનો, પણ આપણે આમાં 3.96 જવાબ આપ્યો નથી. આપણે 1 જવાબ આપ્યો, 2 આપ્યો, 4 આપ્યો અને 6 આપ્યો. તો આનો જવાબ શું આવશે? 4. બરોબર ને? 3.96 એટલે એપ્રોક્સિમેટલી કેટલા થયા? 4 થયા. એટલે જવાબ સી છે એ આનો જવાબ આવશે 33માં. આગળ આપણે વાત કરીએ 34માં કે 4.25 ગ્રામ NH3 માં રહેલા પરમાણુની સંખ્યા ગણો. બરોબર? જો અહીંયા પણ આ પણ પ્રશ્ન છે, ઈઝી પ્રશ્ન છે. 4.25 ગ્રામ NH3 માં રહેલા પરમાણુની સંખ્યા, આ પણ પરમાણુની સંખ્યા ગણવાની જ કીધી તમને. બરોબર? પણ 4.25 ગ્રામ NH3 આપ્યો. બરોબર? તો હવે તમે જો પહેલા તો આનો મોલર દળ નક્કી કરી લ્યો. આનો મોલર દળ કેટલું થાય? તો કે નાઇટ્રોજન માટે 14, હાઇડ્રોજન માટે 3, એટલે 14, 15, 16 ને 17 થાય. બરોબર? આનો જે આન્સર આવે એ આન્સર કોને ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરશું? તો કે આનું પહેલા દળ છે એ કેટલું છે? તો કે 17 થાય. બરોબર? એ આપણે ભણી ગયા. આપણે જોઈ લઈએ અહીંયા આન્સરની અંદર. તમે જોઈ શકો 34મો પ્રશ્ન છે, એનો આન્સર આપ્યો નથી. કાંઈ વાંધો નહીં, આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. કેવી રીતે એનો આન્સર લઈ આવવો એ આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. હવે જો તમે જોઈ શકો કે 4.25 ગ્રામ NH3 માં રહેલા પરમાણુની સંખ્યા આપણે પૂછી. બરોબર? એટલે તમને એટલી ખબર પડી ગઈ કે જ્યારે 1 મોલ હોય NH3 એટલે કે 17 ગ્રામ હોય ત્યારે 6.022 થાય. બરોબર? તો 4.25 ગ્રામ હોય ત્યારે કેટલા? સમજાય કે નહીં? 1 મોલ NH3 એટલે કે 17 ગ્રામ હોય, તો 17 ગ્રામ હોય ત્યારે પરમાણુની સંખ્યા કેટલી થાય? તો કે 6.022 ગુણ્યા 10⁻23. બરોબર? એ 23 ને કાંઈ કરવાનું નથી, કારણ કે આન્સરમાં 23 એમને એમ જ છે. એટલે આપણે ખાલી શું કરવાનું? 6.022 છે એને ધ્યાનમાં રાખવાનું. એટલે જો આનો NH3 છે એનો દળ કેટલું થાય? તો કે NH3 નું દળ છે એ 17 થાય. આ નાઇટ્રોજન 14 અને 3, 14, 15, 16, 17. 17 ગ્રામ NH3 હોય ત્યારે એમાં પરમાણુની સંખ્યા કેટલી? તો કે 1 મોલ માટે 6.022 ગુણ્યા 10⁻23 થાય. તો આપણે અહીંયા કેટલા આપેલા છે? 4.25 આપેલા છે. તો 4.25 એ કેટલા? બરોબર? 4.25 છે તો 4.25 એ કેટલા થાય? એ જવાબ આપણે લઈ આવવાનો છે. બરોબર? તો જો આપણે અહીંયા 34મો છે એનો આન્સર છે એ તમે જોઈ શકો કે 34માની અંદર ઓપ્શન ડી આવે. બરોબર? ત્રિરાશિ મૂકશો એટલે એની અંદર ઓપ્શન છે એ ઓપ્શન કયો આવશે? તો કે ડી ઓપ્શન આવે. શા માટે ડી ઓપ્શન આવે? તો એ આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ કે 34માં શા માટે ઓપ્શન ડી આવશે? 6.022 ગુણ્યા 10⁻23 જ આન્સર આવે. શા માટે? એનું કારણ શું? તો કે આપણે ખબર છે કે 1 મોલ NH3 હોય એના માટે શું થાય? તો કે 17 ગ્રામ થાય. તો એની ત્રિરાશિ મૂકી દો અને કેલ્ક્યુલેશન કરી નાખો એટલે ડી જવાબ આવી જાય. બરોબર? એટલે આપણે એનો આન્સર છે એ 34માનો આન્સર છે એ ડી આન્સર છે. એ ડી આન્સર કરેક્ટ આન્સર થશે. બરોબર? એટલે આ પ્રમાણે તમે એનું સોલ્યુશન છે એ કરી શકો. હવે આગળ જોઈએ 35મો પ્રશ્ન. બરોબર? 35મો પ્રશ્ન છે એ પેરોક્સિડેઝ એનહાઇડ્રેટ્સ કેટાલિસ્ટ છે, એટલે કે ઉત્સેચક. અહીંયા શું આપ્યું? આ કેટાલિસ્ટનું નામ આપેલું છે ઉત્સેચક. કેટાલિસ્ટ મતલબ કે એન્ઝાઇમ. એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક. બરોબર? તો તમને અહીંયા ઉત્સેચક છે એ ઉત્સેચક કયો આપ્યો? તો કે પેરોક્સિડેઝ એનહાઇડ્રેટ્સ. એમાં જે એસીનું પ્રમાણ છે એ એસીનું વજન કેટલું છે? 0.5%. તો પેરોક્સિડેઝ એનહાઇડ્રેટ્સ ઉત્સેચક છે એનું ન્યૂનતમ અણુભાર કેટલું હશે એ આપણે પૂછ્યું. બરોબર? 35માનો જવાબ છે એ આપણે કેલ્ક્યુલેશન કરીને અહીંયા
નથી આપ્યો, કાંઈ વાંધો નહીં. આપણે 35માનું કેલ્ક્યુલેશન પણ કરી લઈએ. 35મો છે એનું સોલ્યુશન કેવી રીતે કરવું. તો જો અહીંયા તમને શું આપ્યું કે આ તમને ઉદ્દીપક આપ્યો, એમાં જે SE બરોબર, એટલે કે જે SE નું વજન છે એ કેટલું 0.5% આપ્યું બરોબર. તો એનું કેલ્ક્યુલેશન કરીએ કે ન્યૂનતમ અણુભાર કેટલો થાય. તો એનો ન્યૂનતમ અણુભારની આપણે વાત કરીએ તો ન્યૂનતમ અણુભાર છે ને એ થાય, આનો જે આન્સર છે એ આન્સર આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે ખબર પડશે. એનો આન્સર આવી રીતે આવશે કે આપણે એનું કેલ્ક્યુલેશન, જો હું કેલ્ક્યુલેશન કરું એ પ્રમાણે તમે સાથે સાથે કેલ્ક્યુલેશન કરતા જજો કે 0.5 બરોબર, 0.5 એ ટકામાં છે એટલે એના સાદામાં ફેરવીએ એટલે ભાંગ્યા 100 થાય એટલે 0.05 આવે બરોબર, 0.05 આવશે. હવે એનો ન્યૂનતમ અણુભાર આપણે પૂછ્યો બરોબર. તો ન્યૂનતમ અણુભાર માટે એસી છે, તો એસી માટે આપણે કેટલા કરી શકીએ. એસી છે એનો અણુભાર કેટલો થાય, એસીના અણુભાર વિશે આપણે વાત કરીએ તો એસીનો અણુભાર શું થાય એનું કેલ્ક્યુલેશન આપણે કરવું પડશે બરોબર. જો આનું કેલ્ક્યુલેશન ખરેખર અહીંયા આપવાની જરૂર હતી પણ અહીંયા આપેલું નથી આન્સરની અંદર, પણ આપણે એનું કેલ્ક્યુલેશન છે એ કરી લઈએ કે આનો જે 35માનો આન્સર છે એ 35મામાં એ આન્સર આવે. 35મામાં કયો આન્સર આવે તો કે 35માનો જે જવાબ છે ને એ જવાબ આવે બરોબર. જો એ જવાબ કેવી રીતે આવે એ પણ હું સમજાવી દઉં અહીંયા કે આપણે જે આપેલું છે SE બરોબર છે, એ એસીનો અણુભાર તમને ખ્યાલ હોવી જોઈએ. પહેલાં તો એસી છે એનો અણુભાર છે એ કેટલો હોય એ એસીના અણુભાર વિશે તમને ખબર હોવી જોઈએ. બધાનો અણુભાર તમારે યાદ રાખવાનો હોય તો એસીનો અણુભાર છે એ કેટલો છે એ પહેલી વાત તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે એસી માટે અણુભાર એટલે એનો પરમાણુય દળ બરોબર. એટોમિક, જેને આપણે ઇંગ્લિશમાં એટોમિક માસ કહીએ, તો એટોમિક માસ છે એ કેટલો થાય તો કે 78.96 થાય. પણ બધામાં મોસ્ટ ઓફ આપણે એપ્રોક્સિમેટલી કેટલા લેતા હોય 78.96 થાય, પણ 78.4 લેતા હોય. બુકની અંદર છે એ મોસ્ટ ઓફ 78.4 ને ધ્યાનમાં રાખી અને કેલ્ક્યુલેશન કરેલું હોય બરોબર. અને એસી એટલે શું તો કે સેલેનિયમ થાય. તો જો તમે અહીંયા પહેલાં તો 0.5% આપેલા છે અહીંયા, આ 0.5%. હવે 0.5% છે એને તમે સાદાની અંદર કન્વર્ટ કરો એટલે કે મોલ સંખ્યામાં કન્વર્ટ કરો એટલે 0.5 ભાંગ્યા શું આવે 100 બરોબર. એને ગુણ્યા આપણે કેટલા કરશું તો કે 78.4 બરોબર, આવી રીતે થાય. હવે જો અહીંયા તમને પર્સન્ટેજ આપી એના માટે ત્રિરાશિ આપણે નક્કી કરીએ, ત્રિરાશિ મૂકીએ બરોબર, તો તમે આવી રીતે એનો આન્સર લઈ આવી શકો કે એના માટે જો હું કેલ્ક્યુલેશન કરાવી દઉં તમને અહીંયા, તમે સાથે સાથે લખતા જાજો કેવી રીતે કેલ્ક્યુલેશન કરવી કે 100% જ્યારે હોય બરોબર, 100% જ્યારે હોય ત્યારે એસી કેટલા મળે 78.4. 100% જ્યારે હોય ત્યારે એસી કેટલા મળે તો કે 78.4. તો 0.5% એ કેટલી, આ ત્રિરાશિ તમે મૂકી દો. જ્યારે 100% હોય ત્યારે 78.4 મળે તો 0.5% એ કેટલો, તો તમે ગણતરી કરો તો શું આવશે કે 78.4 ગુણ્યા શું આવશે 100 બરોબર બરોબર, સોરી 78.4 ગુણ્યા શું આવશે 0.5 ભાંગ્યા શું આવશે તો કે 100 બરોબર. આવી રીતે તમે ત્રિરાશિ મૂકી શકો. એટલે કહેવાનો મતલબ એટલો જ કે 100 ત્રિરાશિ તમે વ્યવસ્થિત મૂકજો, 100 ભાંગ્યા 0.5 કરવાના, એને ગુણ્યા કેટલા કરવાના છે 78.4. એટલે એનો જવાબ છે ને એ 15,680 આવે. આનો જે જવાબ છે એ કેટલો આવશે 15,680. 15,680 માં પોઈન્ટને તમે ખસેડો ડાબી સાઈડ એટલે ઘાતમાં વધારો થાય. તો 15,680 છે એમાં પોઈન્ટ ખસેડો તો જો અહીંયા આવે પોઈન્ટ, આ પોઈન્ટ આપણે આ સાઈડ લઈ જઈએ ડાબી સાઈડ તો 1, 2 અને 3 પોઈન્ટ ખસેડ્યા આપણે. અને અહીંયા 80 છે એટલે 0 હોય એટલે 4 થાય પોઈન્ટ, પછી 0 પાછળ નથી લગાડેલો એટલે ટોટલ 4 પોઈન્ટ થાય એટલે અહીંયા 4 ઘાત આવી બરોબર. તો આ કેલ્ક્યુલેશનમાં ત્રિરાશિ કેમ મૂકવાની છે એ અહીંયા આપણે સમજી લઈએ કે જ્યારે ત્રિરાશિ તમે આવી રીતે મૂકશો કે 0.5 આપણે સેલેનિયમ આપેલો છે. જો વ્યવસ્થિત ત્રિરાશિ મૂકતા આવડશે તો જ આનો આન્સર આવડશે બરોબર. તો આપણે આવી રીતે કહી શકીએ
કે 0.5% હોય, 0.5%, ત્યારે આપણે સેલેનિયમ છે એ કેટલો આપ્યો તો કે 78.4. 0.5% હોય ત્યારે 78 કેટલો આપ્યો તો કે 4. તો 0.5% 78.4 તો 100% એ કેટલો, બરોબર. એટલે શું કરશો, 100 ગુણ્યા 78.4, બરોબર, એને ભાંગ્યા કેટલા કરશો 0.5, એટલે એનો જવાબ છે કેટલો આવે 15,680 આવે. ત્રિરાશીમાં ખાસ ધ્યાન રાખજો, ત્રિરાશી આ પ્રમાણે તમારે મૂકવાની છે કે 0.5 છે ત્યારે આપણે સેલેનિયમનું પ્રમાણ કેટલું આપ્યું 78.4, તો 100% એ કેટલું, ત્રિરાશી મૂકી દો એટલે 100 ગુણ્યા 78.4 ભાંગ્યા 0.5 કરો એટલે જવાબ છે એ 15,680 આવે. 15,680 જે જવાબ મળ્યો, બરોબર, એમાં અહીંયા 80 આવે તો પોઈન્ટ અહીંયા હોય. હવે પોઈન્ટને આપણે કઈ સાઈડ ખસેડીએ તો કે ડાબી સાઈડ. પોઈન્ટને તમે ડાબી સાઈડ ખસેડો એટલે 4 પોઈન્ટ ખસેડા. અહીંયા 0 હોય તો 0 એથી અહીંયા લઈ આવો 8 પાસે એટલે 1, અહીંયા 2, 3 ને 4. પોઈન્ટને તમે ડાબી સાઈડ ખસેડો એટલે ઘાતમાં વધારો થાય એટલે 10⁴ આવે. એટલે આનો જવાબ શું આવશે તો કે આનો જવાબ છે એ આવશે. આગળ આપણે વાત કરીએ 36મો, બરોબર. 36મો પ્રશ્ન છે એની વાત કરીએ કે એક નળાકાર, તમને અહીંયા કોઈ પણ એક નળાકાર આપી દીધો કે એક નળાકાર વાયરસ કણનું વિશિષ્ટ કદ 6.02 ગુણ્યા 10⁻², સીસી એટલે કે સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ ગ્રામ આપ્યો, અને ત્રિજ્યા છે 7 એંગસ્ટ્રોંગ આપી, લંબાઈ છે 10 એંગસ્ટ્રોંગ આપી, બરોબર. એને બરાબર કેટલા લેવાના 6.02 ગુણ્યા 10⁻23 હોય તો વાયસરનો અણુભાર ગણો. જો આ પ્રશ્ન છે એ પણ વ્યવસ્થિત સમજવો પડશે કે એક નળાકાર વાયસર છે, એ નળાકાર વાયસર કણનું વિશિષ્ટ કદ આપણે આપી દીધું 6.02 ગુણ્યા 10⁻23 સીસી પ્રતિ ગ્રામ, ત્રિજ્યા 7 એંગસ્ટ્રોંગ આપી, લંબાઈ 10 એંગસ્ટ્રોંગ આપી, બરોબર. એને બરાબર તમને ખબર જ હોય 6.022 ગુણ્યા 10⁻23 હોય તો વાયસર છે એનો અણુભાર છે ગણવાનો. આ ક્વેશ્ચન મેં સોલ્વ કરીને અહીંયા રાખેલો છે. 36મો પ્રશ્ન તમે જોઈ શકો. જો અહીંયા વાયસરનું કદ છે એનું સૂત્ર પહેલા તો શું આવે πr3l, બરોબર. પાય એટલે 22/7, બરોબર. આર એટલે ત્રિજ્યા તમને કેટલી આપી તો કે 7 એંગસ્ટ્રોંગ. તો 7 એંગસ્ટ્રોંગ ને પહેલા તો આપણે કોની અંદર ફેરવવાના છે, 7 એંગસ્ટ્રોંગ છે એને કોની અંદર ફેરવવાના છે તો કે અહીંયા 10⁸ વડે ગુણો ને એટલે એનું રૂપાંતરણ સેન્ટીમીટરમાં થાય. એટલે 22/7 ગુણ્યા 7 ગુણ્યા 10⁻7 8 શા માટે મેં કરી તો કે મેં એંગસ્ટ્રોંગ ને સેન્ટીમીટરમાં, જો અહીંયા જવાબ સીસી આવે, સીસી પ્રતિ ગ્રામ. સીસી એટલે સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર, આપણે અહીંયા એનું કન્વર્ઝન સેન્ટીમીટરમાં કરવાનું. તો જો આ 22.7 એનો તો કંઈ એકમ હોય નહીં, પાઈનો તો એકમ હોય નહીં, ત્રિજ્યાનો એકમ એંગસ્ટ્રોંગ છે, પણ આપણે એનું રૂપાંતરણ સેન્ટીમીટરમાં કરશું. એંગસ્ટ્રોંગનું રૂપાંતરણ તમારે સેન્ટીમીટરમાં કરવું હોય તો 10⁻8 વડે ગુણવો પડે, એટલે અહીંયા સ્ક્વેર તો એમને એમ રહેશે. એને ગુણ્યા એલ, લંબાઈ છે એ પણ તમને 10 એંગસ્ટ્રોંગ આપી, તો એંગસ્ટ્રોંગનું રૂપાંતરણ તમે સેન્ટીમીટરમાં કરો તો 10⁻8 વડે ગુણશો, એટલે અહીંયા ગુણેલો છે એને 10⁻8 વડે, બરોબર. હવે આનું તમે સાદું રૂપ આપો, બરોબર, એટલે 154 ગુણ્યા 10⁻23 સીસી થાય. જો અહીંયા 8 દુ 16 એટલે 16 આવી, બરોબર. 16 અને અહીંયા -8 એટલે આમ તો 8 તેરી 24 થાય. 24 અને પોઈન્ટને તમે ખસેડો ડાબી સાઈડ કે જમણી સાઈડ, એને ધ્યાનમાં રાખીને અહીંયા 23 આવશે. એટલે આનું સાદું રૂપ તમે આપો ને એટલે 134 ગુણ્યા 10⁻23 સીસી, સીસી એટલે સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર. જો હું અહીંયા પહેલા સાદું રૂપ આપી દઉં, પહેલા તો 7 ગુણ્યા 7 એટલે કેટલા થાય 49 થાય, 7 22/7 એટલે કેટલા થાય 3.14. એને ગુણ્યા 7 49 એટલે 49 કરશો, એને ગુણ્યા 10, બરોબર ને, એટલે 10 કરશો તો એનો જવાબ છે એ 1540 આવશે, 1540 આવે. એનો જવાબ શું આવે 1540 ગુણ્યા 10 ની કેટલી ઘાત, જો અહીંયા ઘાતનો તો ગુણાકાર થાય 8 દુ 16 એટલે એની ઘાત -16 આવી અને આ -8. હવે અહીંયા આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો કરી નાખો, તો 10 કોમન કાઢી લ્યો તો અહીંયા 16 પ્લસ -8 એટલે માઇનસ પ્લસ માઇનસ થયા, એટલે અહીંયા -16 ને -8 કેટલા થાય -24. હવે અહીંયા 40 આવે જવાબ, એટલે અહીંયા 40 એટલે 1 0 હોય
તો 0 પછી પોઈન્ટ આવે, તો પોઈન્ટને તમે ડાબી સાઈડ ખસેડી લ્યો તો ઘાતમાં વધારો થઈ ગયો એકનો, એટલે -24 થઈ ગયા, સોરી 23, -24 કરતાં -23 વધારે થયા, એટલે અહીંયા 40 આવે, તો 40માં છેલ્લે પોઈન્ટ હોય એ પોઈન્ટને તમે ડાબી સાઈડ ખસેડો એટલે ઘાત વધી ગઈ, એટલે 154 × 10⁻23 cc થયું, બરોબર. આગળ જોઈએ આપણે. હવે એક જે વાઇસર છે એના કોણનું વજન આપણે નક્કી કરવું હોય તો કોણનું વજન નક્કી કરવાનું સૂત્ર કદના છેદમાં વિશિષ્ટ કદ. તો કદના છેદમાં કદ એટલે તો કે કદ આપણે હમણાં જ નક્કી કર્યું હોય 154 × 10⁻23 cc આવ્યું. અને વિશિષ્ટ કદ આપણે રકમમાં જ આપી દીધું. વિશિષ્ટ કદ એટલે કેટલું થાય, અહીંયા હું તમને ઝૂમ કરીને બતાવું કે વિશિષ્ટ કદ છે એ કેટલું છે, તો કે એ તો દાખલામાં જ આપી દીધું. વિશિષ્ટ કદ કેટલું આપ્યું, 6.022 × 10⁻2 આ વિશિષ્ટ કદ આપ્યું. તો વાઇસરનો અણુભાર છે એના બરાબર શું આવે, તો કે Na, એટલે કે વાઇસરના કણનું કદ, બરોબર. એક અણુભાર હોય ત્યારે Na થાય કે નહીં, તો ત્રિરાશી મૂકી દો કે એક હોય ત્યારે Na થાય તો આટલા હોય ત્યારે કેટલું, સમજાય. તો આના વડે 6.022 × 10⁻23 વડે ગુણવો પડે કે નહીં. આ તો એમને એમ, જો ત્રિરાશી કેમ મૂકવાની કે જો વાઇસરનો એક અણુભાર ધારો કે હોય એના બરાબર 6.022 × 10⁻23 થાય, બરોબર ને. તો આટલા બરાબર કેટલો, એટલે તમે શું કરશો, આ ત્રિરાશી મૂકી દો એટલે 154 × 10⁻23 ભાંગ્યા શું આવે 6 પોઈન્ટ, એ તો વિશિષ્ટ અહીંયા છે જ, બરોબર. એના છેદમાં શું આવે 6.022, તો તમને ખબર છે કે છેદનો છેદ અંશમાં જાય એટલે આ ગુણાકારમાં વહી જાય કે નહીં, એટલે 6.022 × 10⁻23 ગુણાકારમાં જતો રહ્યો, બરોબર. હવે આનું સાદુરૂપ આપીએ એટલે આનું જે સાદુરૂપ આપશો તો એ સાદુરૂપ શું આવે, તો કે 15,400 ગ્રામ પ્રતિ મોલ આવે. આપણે જે જવાબ આપ્યો ને કિલોગ્રામમાં આપ્યો, તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય આનું તમે સાદુરૂપ આનું ગણતરી કરી દઉં કે 154 ગુણ્યા શું કરશો 6.022 એટલે કેટલો જવાબ આવે 997.38 આવે. એને ભાંગ્યા આપણે શું કરશું 6.02, બરોબર, એટલે 154. આમે તમને ખબર પડી જાય 6.02 ને ઉડાડી દો, આ 23 ગયા અને આ ઉપર જાય એટલે પ્લસ થઈ જાય, તો 154 ગુણ્યા કેટલા કરવાના રહી, તો કે 100 એટલે કેટલો આવે 15,405 આવે. પણ આની આપણે 0.22 લીધા, આને ખાલી 2 લીધા એટલે જવાબ અહીંયા 400 આવ્યો. બાકી 22 લ્યો તો 405 આવે, બરોબર. એટલે એટલો ફેર તો વાંધો નહીં, એ તો છેલ્લે જવાબ તો આટલો જ આવશે, એમાં કંઈ ફેર ન પડે. મેં જે કેલ્ક્યુલેશન કર્યું એમાં 6.022 ધ્યાનમાં રાખ્યું, અહીંયા જ 6.02 જ લીધો, બરોબર. એટલે એ ઉડાડવા માટે 6.02 ઉડી જાય એટલે 54, એટલે કે અહીંયા 15,400 આવે ગ્રામ પ્રતિ મોલ. હવે આ જે 15,400 છે ને એ 15,400 છે એ ગ્રામ પ્રતિ મોલમાં આવ્યો કે નહીં, ગ્રામ પ્રતિ મોલની અંદર આવ્યો કે નહીં, તો ગ્રામ પ્રતિ મોલમાં આવ્યો, બરોબર. આ જવાબ 15,400 ગ્રામ પ્રતિ મોલમાં આવ્યો. હવે એને કિલોગ્રામમાં ફેરવવો હોય તો આપણે શું કરશું, 1000 વડે એને ભાંગશું એટલે 15.4 કિલોગ્રામ પ્રતિ મોલ જવાબ આવે. એટલે આનો જવાબ છે ને કયો આવશે, તો કે 1536 માંનો જવાબ છે ને એ શું આવશે, તો કે 15.4 કિલોગ્રામ પ્રતિ મોલ, 15.4 બરોબર કિલોગ્રામ પ્રતિ મોલ, એટલે એ જવાબ આવશે, બરોબર. આનો જે જવાબ આવશે એ આવશે. હાલો આપણે 37 વાત કરીએ. 37 શું કહેવા માંગે કે નીચેના પૈકી કયું સૌથી વધુ અણુ ધરાવે છે, બરોબર. તો નીચેના પૈકી કયું સૌથી વધારે અણુ કોણ ધરાવે એવું પૂછ્યું આપણે, બરોબર. તો અહીંયા તમને એમ નથી પૂછ્યો કે ગુણાંક કોનો વધારે છે, એવું નથી પૂછ્યું. અહીંયા તમને એમ નથી પૂછ્યું કે કોનો ગુણાંક વધારે છે, એવું નથી પૂછ્યું. અહીંયા તમને શું પૂછ્યું કે નીચેના પૈકી સૌથી વધારે અણુ કયો ધરાવે, તો જો એનો જવાબ છે એ આમે ડાયરેક્ટ તમને ખબર પડી જાય, એ સોલ્યુશન કરવાની પણ જરૂર નથી, બરોબર. આની અંદર કયો તમને એમ પૂછ્યું કે અણુ છે એ સૌથી વધારે અણુ કોણ ધરાવે એમ, બરોબર. તો 37 આપણે જોઈએ તો એનો જવાબ બી આવશે, બરોબર. અણુ સૌથી વધારે કોણ, તો કે જેનો ગુણાંક પ્રમાણ ઓછો હોય ને એમાં અણુની સંખ્યા વધારે હોય, બરોબર. ગુણાંક પ્રમાણ વધશે એમ તો એમાં અણુની સંખ્યા ઘટવા માંડે છે, બરોબર. એટલે જથ્થો વધશે, જથ્થો વધે નો ડાઉટ, બરોબર. પણ એમાં અણુઓની સંખ્યા શું થાય એ નાની થવા માંડે, એટલે
સૌથી વધારે અણુઓની સંખ્યા કોની અંદર હોય? 2 ગ્રામ H2 માં હોય. એટલે આપણે એનો જવાબ શું ટીક કરશું? બી. આનો 37માં જવાબ આવે બી. બરોબર. એટલે એવું ન વિચારતા કે અહીંયા વધારે તત્વયગ્મિતિ ગુણાંક હોય એમાં અણુઓની સંખ્યા વધારે હોય. બરોબર. સૌથી વધારે અણુ કોની અંદર હોય? જેનો તત્વયગ્મિતિ ગુણાંક ઓછો હોય એની અંદર અણુની સંખ્યા વધારે હોય. ચોથો સામે વધશે. બરોબર. હવે આગળ જોઈએ આપણે કે નીચેના પૈકી ક્યાંમાં સૌથી વધારે અણુઓ રહેલા હોય? બરોબર. જો અહીંયા આપેલું છે એ આપણે કોની અંદર આપેલું છે? તો કે અહીંયા જે આન્સર આપ્યો ને એ આન્સર આપણે વાયુ માટે આપ્યો, એસટીપી આપ્યો. બરોબર. એસટીપી આપણે જવાબ આપેલો છે. તો એ ગણતરી આપણે વ્યવસ્થિત કરી લઈએ કે નીચેના પૈકી ક્યાંમાં સૌથી વધારે અણુઓ રહેલા છે? સૌથી વધારે અણુ કોની અંદર રહેલા હોય એ આપણે પૂછ્યું. અણુ એટલે આપણે જોઈ શકીએ મોલની સંખ્યા. બરોબર. આમાં પણ જો તમે એવી રીતે કરી શકો. બરોબર. જો અહીંયા તમે આવી રીતે કરશો કે નાઇટ્રોજન માટે કરો તો નાઇટ્રોજન માટે મોલની સંખ્યા તમે કેમ નક્કી કરો? બરોબર. નાઇટ્રોજન માટે મોલની સંખ્યા તમારે નક્કી કરવી તો એનું વજન, તો વજન કેટલું આપ્યું? 7 આપ્યું કે નહીં? અહીંયા 7 ભાગ્યા શું કરશો તમે? 7 ભાગ્યા અહીંયા એનું મોલર દળ કેટલું આપ્યું? 14. એટલે 7 ભાગ્યા 14 કરશો તો જો 0.5 જવાબ આવે. બરોબર. આમાં હાઇડ્રોજન માટે કેટલા આવે? હાઇડ્રોજન માટે એનું દળ 2 છે. બરોબર ને? 2 ભાગ્યા કેટલા કરશો આના માટે? હાઇડ્રોજન પણ કેટલા? 2. એટલે 2 ભાગ્યા 2 કરો, જવાબ 1 આવ્યો. આનો જવાબ 0.5 આવ્યો, આનો જવાબ 1 આવ્યો. બરોબર. હવે આની વાત કરીએ તો એમાં મોલની સંખ્યા નક્કી કરવી તો કેવી રીતે કરી શકીએ? તો કે જો 16 ગ્રામ આપ્યો, ગ્રામના છેદમાં મોલર દળ. મોલર દળ નક્કી કરો. નાઇટ્રોજનનું કેટલું હોય? 14. ઓક્સિજનનું 16. એટલે 16 દુ 32. બરોબર ને? એટલે 32 વત્તા કેટલા કરવાના? 14. તો કેટલો થાય? 46 થાય. હવે 16 ભાગ્યા 46 કરો. બરોબર ને? એટલે 0.3 આવે, 0.34 આવે. તો જો આ 0.5 આવ્યું, આ 1 આવ્યું અને આ 0.34 આવ્યું. હવે આનું કરો. 16 દુ 32 અને 6 ગ્રામ આપ્યા એટલે 6 ભાગ્યા શું કરશો? W ભાગ્યા મોલર દળ એટલે વજનના છેદમાં મોલર દળ એટલે તમને મોલની સંખ્યા મળી જાય. તો 6 ભાગ્યા શું કરશો? તો કે 16 દુ 32 એટલે 0.18 આવે. તો સૌથી વધારે જવાબ કોનો આવ્યો? બી નો. 1 આવે. આમાં 0.5 આવે, આમાં 1 આવે, આમાં 0.34 આવે અને આમાં 0.18 આવે. તો સૌથી વધારે જવાબ છે એ કોનો આવ્યો? બી નો. એટલે એમાં બી ઓપ્શન આવે. બરોબર. આ એની સમજણ. 38 ની વાત કરીએ આપણે કે નીચેના પૈકી ક્યાંમાં સૌથી વધારે અણુઓ રહેલા છે? એનું કેલ્ક્યુલેશન આપણે કરી લઈએ. સૌથી વધારે અણુ કોની અંદર? તો જો અહીંયા વાયુ છે તો આપણે કયું સૂત્ર લગાડશું? વાયુ હોય ને ભાઈ, તો વાયુ માટે આપણે કયું સૂત્ર લગાડવું પડે? ઓલું. બરોબર ને? કે વાયુનું કદ લીટરમાં અને એને ભાગ્યા 22.4 એ સૂત્ર લગાડી દો. તો હાલો આનો આન્સર તો મેં અહીંયા કેલ્ક્યુલેશન કરીને રાખ્યો 38 માટે. આપણે જોઈ શકીએ અહીંયા જો પેલા આપણે શું કીધું? પેલો ઓપ્શન માટે એસટીપી એ 15 લીટર વાયુ છે એમાં અણુઓની સંખ્યા કેટલી થાય? તો કે 6.022 સંખ્યા ગણવી એટલે એને વડે એવોગેડ્રો નંબર વડે ગુણવા જ પડે. એટલે 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 15 આવ્યા. 15 લીટર લીધું અને વાયુનું કદ લીટરમાં જ એને ભાગ્યા 22.4 આવ્યા. તો એનો જવાબ છે 4.022 ગુણ્યા 10⁻23 આવ્યું. બરોબર. હવે એવી રીતે 5 લીટર N2 માટે કરો તો અહીંયા તમે શું કરશો? 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 5. બરોબર. ભાગ્યા શું આવશે? 22.4. એટલે એનો જવાબ 1.334 ગુણ્યા 10⁻23 આવશે કે નહીં? બરોબર. હવે અહીંયા 0. આપણે અહીંયા જવાબ શું આપ્યો? તો કે જવાબ છે 0.5 ગ્રામ આપ્યો. હવે જો ગ્રામ વાયુ આપ્યું. બરોબર. ગ્રામ આપ્યો એટલે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું. 22.4 નહીં લેવાનું. લીટર આપ્યું હોય તો જ 22.4 લેવાનું. એટલે અહીંયા ગ્રામમાં આપ્યો એટલે 0.5 ગુણ્યા 10. એટલે આમાં કયું સૂત્ર? વજનના છેદમાં શું? વજનના છેદમાં અહીંયા કયું સૂત્ર લાગશે? કે વજનના છેદમાં એનું મોલર દળ. તો મોલર દળ કેટલું થાય અહીંયા? તો કે અહીંયા મોલર દળ છે એ 2 થાય. મોલર દળ 2 થાય એટલે આનો જવાબ 1.15 આવે. બરોબર. આ પ્રમાણે થઈ શકે. બરોબર છે. આ પ્રમાણે આનો આન્સર આવે. અહીંયા બેટરી લો થઈ ગઈ એટલે આપણે જરાક વિડીયો સ્ટોપ કરી દઈશું, પછી આગળ વધીએ. બરોબર. અહીંયા વિડીયો સ્ટોપ કરું, બેટરી લો